ઓકે, તો આપણે ગઈકાલના લેક્ચરની અંદર શું ભણ્યા હતા? તો કે ગઈકાલના લેક્ચરની અંદર આપણે લિમ્બિક સિસ્ટમ વિશે ભણ્યા હતા. સાથે સાથે શું બીજું ભણ્યા હતા? તો કે આખી જે રિફ્લેક્સ એક્શન છે, બાયસાઇનેપ્ટિક રિફ્લેક્સ, મોનોસાઇનેપ્ટિક રિફ્લેક્સ વિશે જોયું હતું. પછી શું જોયું હતું? તો કે આંખ વિશે આપણે થોડુંક ભણ્યા હતા. અને લિમ્બિક સિસ્ટમની અંદર કોનો સમાવેશ થતો હતો એ મોટા ભાગે આપણે જોઈ લીધું હતું. ઓકે, તો આપણે પ્રશ્ન થોડાક પૂછીએ એ બધા આવે ત્યાં સુધીમાં. તો કે લિમ્બિક સિસ્ટમનું કાર્ય શું હતું? ચાલો કશ્યપભાઈ બોલો. ગુસ્સા અને આપણે હાઇપોથેલેમસ સાથે ગુસ્સો હોય કે ભય હોય કે ભાઈ પ્રેરણા માટેનું નિયમન માટેનું કેન્દ્ર તરીકે સંવેદી. ઓકે, નેહાબેન બોલો કે આંખની અંદર આપણે જોઈ હતી તો આંખની રચનાની અંદર કેટલા લેયર આવેલા હતા? 3. ક્યાં ક્યાં હતા? મધ્ય પટલ, નેત્ર પટલ. હા બોલો, શું ક્વેશ્ચન શું હતો નેહાબેન? આપણે ઓપરેશન કરીએ ત્યારે ગમે તેનું ઓપરેશન કરીએ ત્યારે અવાજ ક્લિયર નથી આવતો. અવાજ ક્લિયર નથી આવતો તમારો. બોલો ક્વેશ્ચન બોલો, માઇક અનમ્યુટ કરી અને ધીમેથી બોલો. આપણે ઓપરેશન કરીએ ગમે ત્યારે હા, ત્યારે આપણને અહેસાસ નથી થતો, તો એનું કારણ આપણને ચેતાતંત્રમાં કંઈક બનાવતા હશે. એમાં શું હોય કે એમાં અલગ અલગ પ્રકારના એનેસ્થેસિયા આપવામાં આવે. લોકલ એનેસ્થેસિયા હોય, પછી અલગ અલગ બીજા પ્રકારના એનેસ્થેસિયા. લોકલ એનેસ્થેસિયાની અંદર શું થાય તો કે એનું એક ઇન્જેક્શન આવે. એ ઇન્જેક્શન ત્યાં ગમે તે માનો કે તમને પગની અંદર કપાસી થઈ જાય તો કપાસી અંદર તમને કપાસી કાઢવી હોય તો ત્યાં શું કરશે, એ કન્ટેન્ટ ધરાવતું ઇન્જેક્શન મારે ત્યાં. એટલે શું થાય તો કે એની અંદર જે કંઈ ન્યુરોન ત્યાંથી નીકળતા હોય ને એમાંથી ન્યુરો રિસેપ્ટર કે એ બધું બહાર નીકળવાનું બંધ થઈ જાય. એને લીધે શું થાય કે ત્યાંથી તમે ગમે તે કરે તો એ તમને એનો અહેસાસ ન થાય. સમજાણું? હા, એવી રીતે હોય. બીજા કોઈને કઈ ક્વેશ્ચન છે? હાલો, જીલભાઈ જોડાઈ ગયા છે, એની વારી બાકી છે ક્વેશ્ચન પૂછવામાં. એને આપણે ક્વેશ્ચન પૂછી લઈએ કે બ્રેન સ્ટેમ હતું આપણે જોયું તો એની અંદર કોનો સમાવેશ થાય, કયા કયા ભાગો છે એ ભેગા મળીને બ્રેન સ્ટેમ બનાવતા હતા? જીલભાઈ આન્સર આપો. કયા કયા ભાગો ભેગા મળીને બ્રેન સ્ટેમની રચના કરતા હતા? જીલ અવાજ આવે છે? હા આવે છે. ઓકે, તો આન્સર આપો ચાલો. ફરીથી બોલો તો સવાલ સર. બ્રેન સ્ટેમ વિશે આપણે ભણ્યા હતા ને, આપણે બ્રેન સ્ટેમ મસ્તિષ્ક સ્તંભ, એની અંદર કોનો સમાવેશ થાય? કઈ રચના છે તે મસ્તિષ્ક સ્તંભની રચના કરે છે? કોને આવડે છે બીજાને? સર હા બોલ. મધ્ય મગજ, લંબમજ્જા અને પોન્સ. ઓકે, 3 વસ્તુ આવે છે. જીલભાઈ રિવિઝન નથી કરતા તમે? ચાલો હવે કોણ જોઈન્ટ થયું છે? તો હવે દર્શનાબેન ચૌહાણ. હાલો, એમની વારી છે પ્રશ્ન, હવે એને પૂછીએ છીએ. તો આપણે કાલે એવું જોયું હતું કે પશ્વ મગજની અંદર 3 રચના આવતી હતી. અનુમસ્તિષ્ક હતું, લંબમજ્જા હતી અને પોન્સ હતું. તેમાં લંબમજ્જાનું કાર્ય શું છે એ બોલશે હવે દર્શનાબેન. ચાલો. લંબમજ્જા છે હા નું નિયમન કરે, પછી વોમિટિંગ કેન્દ્ર હા હતું અને પછી હૃદયની ક્રિયાનું નિયમન કરે. હા, અવાજ ક્લિયર નથી આવતો. ખાલી વોમિટ સેન્ટર આવેલું હોય એ સમજાણું, બીજું શું બોલ્યા તમે? પછી શ્વસન લયબદ્ધતા માટેનું કેન્દ્ર આવેલું હોય, હા રાઈટ. પછી હૃદયની ક્રિયાઓનું નિયમન કરે. ઓકે રેડી. બધા રિવિઝન તો કરે છે.
તો હવે આજે આપણે શું ભણવાના છીએ એ આપણે અત્યારે ચેક કરીએ. તો કે આજે આપણે આંખની રચના આપણે જો આપણે ગમે એ વસ્તુ જોઈએ છે કઈ રીતે બતાવે એ ચેક કરવાનું છે. કાનની રચના જોવાની છે અને કાન છે કઈ રીતે ક્રિયા કરે છે એ આપણે અત્યારે જોવાનું છે. હવે કાલે એક ક્વેશ્ચન એવો આવ્યો હતો કે આપણે શંકુ કોષો હોય અને બીજા દંડ કોષો છે તે કઈ રીતે બે ગમે ત્યારે એક સાથે કાર્ય કરતા હોય છે કે એક સાથે કાર્ય કરતા નથી હોતા એ એક ક્વેશ્ચન હતો. એનો આન્સર ચાલો આપું છું. 1 મિનિટ ખાલી શરૂ રાખજો. હા સાહેબ જય સ્વામિનારાયણ. હા ઓકે વાંધો નહીં. પણ ઓલું એક હતું આપણે શું કહેવાય હા ઓલી તમે મને કંઈક કીધું હતું ને એ ભરાઈ જશે ને સાહેબ? ઓકે વાંધો. એટલે એમાં શું થયું કે ઓલો રિપોર્ટ છે ને એટલે આનો મેસેજમાં આપણે એ મકાન માલિકનો નાખ્યો છે ને તેને આપણે પૈસા જમા થયા તો એનો ત્યાં આવ્યું એટલે એ મને કહેતા હતા કે આમાં તો કંઈક બાકી છે એવું બધા. મેં કહ્યું એ તો ટેસ્ટ રિપોર્ટ છે એ તો ત્યાંથી ભરવાના છે કીધું પછી મેં એને. ઓકે વાંધો. તો કાલ થઈ જશે ને સાહેબ ફાઇનલ? ઓકે હા વાંધો નહીં સાહેબ. હા ઓકે ચાલો બતાય છે બરોબર બધાને? હા સર. ઓકે. તો કાલે એવો ક્વેશ્ચન હતો કે દિવસ દરમિયાન કયા કોષો કાર્ય કરે, રાતે કયા કોષો કાર્ય કરે. તો એમાં એ રીતનું હોય છે કે દિવસ દરમિયાન છે એ 2 કોષો કાર્ય કરતા હોય. શંકુ કોષો કાર્ય કરતા હોય અને આપણે દંડ કોષો પણ કાર્ય કરતા હોય છે. હું આકૃતિ પણ મૂકી છે તો આ જો આ છે આકૃતિ બતાવી છે બધાને બરોબર? હા સર. ઓકે. તો આ નીચે જો નીચે જે દર્શાવ્યું છે એ વેવ લાઇન ઓફ લાઇટ છે એટલે કે દ્રશ્ય પ્રકાશ જે છે દ્રશ્ય પ્રકાશ જે છે એ કઈ તરંગ લંબાઈનો હોઈ શકે એ અહીંયા દર્શાવ્યું છે. હવે એમાંથી જે આ બ્લુ કોન છે એ કઈ લંબાઈ સુધી કાર્ય કરે તો કે 380 નેનોમીટરથી 450 નેનોમીટરમાં અહીંયા જે આવતી હશે લગભગ 400 નેનોમીટરથી 575 નેનોમીટર સુધી કોણ કાર્ય કરે. એટલે કે એ વેવલેન્થની જો પ્રકાશ તમારી અંદર જાય તો કયા કોષો ઉત્તેજિત થાય તો કે શંકુ કોષોની અંદર જે બ્લુ લાઇટ છે એ ડિટેક્ટ કરતા કોષો હશે એ તે ત્યારે ઉત્તેજિત થાય. જ્યારે ગ્રીન શંકુ કોષો છે લીલા કલરના જે પ્રકાશ ડિટેક્ટ કરશે તો એ ક્યાંથી કરે તો કે 750 નેનોમીટરથી 650 નેનોમીટર સુધીનો જે પ્રકાશ હોય ત્યારે કોણ એક્ટિવેટ થાય તો કે ગ્રીન કોન જે છે તે. રેડ કોન છે એ ક્યારે ડિટેક્ટ થાય તો કે 725 નેનોમીટર સુધીનું છે. ક્યાંથી તો કે 475થી 725 નેનોમીટર સુધીનું હોય તો કોણ ઉત્તેજિત થાય તો કે લાલ કલરના જે શંકુ કોષો હતા તે ઉત્તેજિત થાય છે. હવે રોડ એટલે કે જે દંડ કોષો છે તે ક્યારે ઉત્તેજિત થાય છે તો કે તે એનો એરિયા જે છે ને સૌથી વધારે કોનો એરિયા તો કે રોડનો. શું કામ તો કે સૌથી ઉત્તેજક કોષો ક્યાં છે તો કે દંડ કોષો છે. એને તમે ઓછી તરંગ લંબાઈનો પ્રકાશ પણ એની ઉપર આપાત કરશો ને તો એ શું થાય ઉત્તેજિત થઈ જાય. એટલે કે રાતે જ્યારે સૌથી ઓછી તરંગ લંબાઈનો પ્રકાશ હોય તો પણ તે ઉત્તેજિત થઈ જતા હોય છે. એટલે કે રાતે કોણ કાર્ય કરે તો કે રાતે મુખ્યત્વે આપણે રોડ સેલ છે દંડ કોષો છે તે કાર્ય કરતા હોય જ્યારે દિવસ દરમિયાન છે તે 2 કોષો છે તે કાર્ય કરે છે. અને કેટલી તરંગ લંબાઈનો પ્રકાશ ક્યારે પડે અને કોણ ઉત્તેજિત થાય તો એ આ ચાર્ટ છે એ તમને ઓલી જે નોટ્સ મળે છે એમાં હું મોકલી દઈશ એટલે તમને રેફરન્સ છે. બાકી બહુ એટલો ઇમ્પોર્ટન્ટ નથી પરીક્ષા માટે નીટ 2021 માટે. ઓકે. બીજા કોઈને કંઈ ડાઉટ છે ભાઈ? કાલે ભણાવ્યું હોય ને એમાં કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો. ચાલો નવા સ્ટુડન્ટ કોને ક્વેશ્ચન પૂછવાનો બાકી છે? હા દીપાંશુ ટાંક. હવે જે પ્રશ્ન પૂછો એનો આન્સર એ આપશે. તો આપણું જે નેત્રપટલ હતું 3 સ્તર હતા આંખની અંદર 3 સ્તર જોયા. ક્યાં ક્યાં જોયા તો કે શ્વેત પટલ જોયું, મધ્ય પટલ જોયું અને નેત્રપટલ જોયું. તો નેત્રપટલની અંદર 3 પ્રકારના કોષો આવેલા હતા. એ 3 પ્રકારના કોષોના નામ બોલો. સર ગઈકાલે હું નહોતો. કેમ બહાર ગયા હતા? હા કામમાં હતો એટલે લેક્ચર ઓલામાં આવશે ને ત્યારે હું જોઈ લઈશ આખું નોટ્સ સાથે. ઓકે. તો રિવિઝન ખાસ કરવાનું. રેડી? હા સર. ઓકે. તો 3 પ્રકારના કોષો હતા. જીલભાઈ આવડે છે તો બોલો આન્સર આપો.
આવડે છે? 3 પ્રકારના કયા કોષો હતા એ? ચલો નેહાબેન બોલો તો, કયા 3 પ્રકારના કોષો હતા? નેત્ર પટલની અંદર કયા પ્રકારના કોષો હતા? નહીં, શંકુ કોષો અને શંકુ કોષો અને 2 કોષો હતા, જે શંકુ કોષો અને દંડ કોષો એ એક પ્રકારના કોષ છે, જેને આપણે પિગમેન્ટેડ સેલ કીધા હતા, રંજક દ્રવ્ય ધરાવતા જે કોષો હતા એની સિવાયના 2 કોષો કયા કયા હતા? હા, ઓકે, રેડી. દ્વિધ્રુવીય કોષો અને ચેતાકંદમય કોષો હતા. હવે આજે આપણે એ જોવાનું છે કે આ દ્રષ્ટિની ક્રિયાવિધિ છે તે કઈ રીતે થાય. તો પહેલા આપણે આ સમજી લઈએ કે આ શું કહેવા માંગે છે. તો કે દ્રષ્ટિની ચેતાઓ આંખની બહાર નીકળે અને નેત્રપટલની જે રુધિરવાહિનીઓ જે અંદર દાખલ થાય છે તે જગ્યાએ આંખના ડોળાના પશ્ચધ્રુવના મધ્યથી સહેજ ઉપર આવેલી હોય છે. એટલે એ શું કહેવા માંગે છે એ આપણે જોઈએ. આપણે આકૃતિ દોરીની. તો આ છે આપણી આંખ. આંખની અંદર આપણે અહીંયા વચ્ચે જોયું હતું શું હતું? તો કે અહીંયા કેકી હતી, અહીંયા બધે કનિનિકા આવેલી હતી. હવે આ આંખને હું આ રીતે કટ કરું, આ રીતે કટ કરું એટલે કેવું ભાગ બતાશે? તો કે આવી રીતનો ભાગ બતાય મને. અહીંથી બધું તમને શું બતાવતું હશે? તો કે અહીંયા હશે સિલિયરી કાય હશે પાછળની સાઈડથી, પછી અહીંથી આ બારનો છે એ શ્વેત પટલ છે, શ્વેત પટલ. આ શું છે? તો કે મધ્ય પટલ છે, મધ્ય પટલ. જ્યારે ત્રીજો જે હતો આપણે કયો પટલ હતો? કે ત્રીજો જે પટલ હતો નેત્ર પટલ એ આગળની સાઈડ હોતો નથી, અડધેથી આમ પાછળની સાઈડ પ્રેઝન્ટ હોય છે. હવે આ કાપેલું છે એ આ રીતનું છે. હવે આ ભાગને હું આખો આમ ઊભો કરી દઉં એટલે કેવી રીતના બતાશે? તો કે આ આખા કાપેલો ભાગ જે છે એને હું ઊભો કરી દઉં એટલે એ આવી રીતના બતાય. આ કઈ રીતે મૂક્યું છે એ ખબર પડી? આ આકૃતિ કઈ રીતે આવી ખબર પડી કે ન ખબર પડી? બધાને ખબર પડી હોય તો હા પાડો, ને ફરીથી સમજાવું. ચાલો ફરીથી સમજાવો. ઓકે, ચાલો ફરીથી સમજાવીએ. આ આંખ છે એ તો ખબર પડી કે ન ખબર પડી? હા સર. હવે આ આંખને શું કર્યું? આ આંખ જે છે માનો કે આ રીતની આંખ છે આપણે, રેડી? તમને બતાવીશ. હવે આ આંખને હું આમ આડી રીતે કાપું છું, આડી રીતે. હવે આડી રીતેથી કાપી નાખ્યો. આ ઉપરનો ભાગ છે એ મેં સાઈડમાં મૂકી દીધો એટલે નીચેનો ભાગ બતાતો હશે એ કેવો ભાગ બતાશો? તો કે નીચેનો જે ભાગ બતાતો હશે એ આ રીતનો બતાતો હશે, જે હું અહીં લખું દોરું છું અત્યારે. આ રીતે આગળનો આ શ્વેત પટલ હશે એ આવી રીતે બતાતું હોય તમને ઉપરથી જોવો તો. પછી અહીંયા શું હશે? તો કે અહીંયા આપણને બતાવતું હશે અહીંયા જે હતા સિલેરી કાય હતી ને, સિલેરી કાય તે, ને પાછળની સાઈડ શું હતું? તો કે શ્વેત પટલ હતું, શ્વેત પટલ. અરે શ્વેત પટલ નહીં, મધ્ય પટલ. આ શું છે? સિલિયરી કાય, સિલિયરી કાય. અહીંયા શું હતું? તો કે અહીંયા પારદર્શક પટલ હતું, પારદર્શક પટલ. એટલે આ શું કર્યું? મેં આંખને આવી આડી રીતે આખી કાપી નાખી અને ઉપરથી હું આમ જોઉં, આ રીતે જોતો હોય તો કઈ રીતની રચના બતાવી, આવી રીતે બતાવી. હવે ખબર પડી કે ન ખબર પડી? હા સર. હવે આ જે ભાગ છે એને હું આમ ઊભો કરી દઉં, આ ભાગ જે છે ને એને આમ ઊભો કરી દઉં તો કઈ રીતે બતાશે? તો કે આ રીતે બતાશે. ખબર પડી? આ ભાગ કયો છે? આંખને આ રીતે કાપી છે અને આ રીતે ઉપરથી જો ને તો આવું બતાય. ખબર પડી? હા સર. આ જે તમને ભાગ બતાય છે જમણી આંખનો છે. કે આંખનો છે? જમણી આંખનું છે. એટલે કે આ બે આંખ હોય પછી જમણી આંખ છે એને કાપીને અહીંયા મૂકી છે. એટલી વાત સમજાય છે? જમણી ડાબી કઈ રીતે ખબર પડે એ તમારે ત્યાં નથી જોવાનું, પણ જમણી આંખનું છે. એટલે આપણા શરીરની અંદર જે આ સાઈડ હશે, આ સાઈડ એ કઈ હશે? તો કે આ જે ભાગ છે આ જમણો ભાગ છે, જમણો ભાગ. અને આ ભાગ છે એ કયો છે? ડાબો ભાગ છે. ડાબો ભાગ એટલે આ જે નાક બાજુ આવશે ને એ કયો હશે?
એ આ ડાબો ભાગ છે, અને જમણો ભાગ છે એ કયો છે? તો કે આ સાઈડ. એટલી ખબર પડી કે નથી ખબર પડતી? હા સર. હવે શું થાય તો કે આપણે આ જે છે શરીરની નજીકના ભાગ બાજુ જે હોય ને એને મીડિયલ સાઈડ કહેવાય. શું કહેવાય? મીડિયલ સાઈડ તરીકે ઓળખવામાં આવે. અને જે શરીરથી દૂર જાય એટલે કે આ શું થયું કે આ શરીરની આ ભાગ છે, આ ભાગ તમને બતાય છે, આ ભાગ કયો છે? શરીરની વચ્ચેના ભાગમાં છે. અહીંથી જમણી બાજુ જાઓ એટલે એ શું થયું તો કે જમણી બાજુ જાય. એને આપણે ગુજરાતીમાં શું કહેતો કે પાર્શ્વ બાજુ કહેવાય. ખબર છે? પાર્શ્વ બાજુ કહેતા હતા. પાર્શ્વ બાજુ એટલે કે ડાબી બાજુ હોય કે તો જમણી બાજુ હોય કે એટલું સમજાય છે? હા સર. એને ઇંગ્લિશમાં લેટરલ સાઈડ કહેવાય. શું કહેવાય? લેટરલ સાઈડ કહેવાય. હવે આપણને એમ કીધું છે કે આપણની જે દ્રષ્ટિ ચેતા અહીંથી આવશે, અહીંથી બધાથી અહીંયા શું હતું તો કે ચેતાકર્ણમય કોષો હતા, પછી દ્વિધ્રુવીય ચેતાકોષ હતો, પછી અહીંયા પિગમેન્ટેડ સેલ હતા. અને આમાંથી બધી જે ચેતા નીકળતી હતી એ ક્યાં જાય તો કે બધી આખા આંખની અંદર જેટલા ચેતાકોષો આવેલા આપણા જે આ છે ચેતાકર્ણમય કોષમાંથી બધી ચેતા નીકળશે એ ક્યાંથી બહાર નીકળશે તો કે અહીંથી બહાર નીકળે છે. એટલું સમજાણું? અને રુધિર જે આંખને પહોંચાડે છે એ બધી રુધિર વાહિની છે એ ક્યાંથી અંદર આવે છે તો કે જે જગ્યાએથી ચેતાકોષ આપણી બધી ચેતા છે તે બહાર જાય છે એ જગ્યાએથી શું થાય છે કે રુધિર વાહિનીઓ બધી અંદર આવે છે. જે એટલે કે એક જ જગ્યા છે આવવા જવા માટેની. તો અહીંયા શું છે તો કે અહીંયા છે એક પણ શંકુ કોષો અને દંડ કોષો આવેલા નથી. શું કામ? તો કે ત્યાંથી શું થાય તો કે ચેતાવાહિનીઓ બધી જે ચેતા છે તે બધી બહાર જાય છે, જ્યાં રુધિર વાહિનીઓ બધી અંદર આવે છે. એટલે જે આ ભાગ છે એને શું કહેવાય તો કે જે આ ભાગ છે એને શું કહેવાય તો કે અંધ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. અંધ બિંદુ એટલે બ્લાઇન્ડ સ્પોટ તરીકે ઓળખવામાં આવે છે. એટલું સમજાણું? હા સર. બ્લાઇન્ડ સ્પોટ. હવે બ્લાઇન્ડ સ્પોટ ક્યાં આવેલો છે તો કે બ્લાઇન્ડ સ્પોટ છે એ આંખના ડોળાના પશ્વધ્રુવ. માનો કે આ ડોળો હતો એનો આ પશ્વધ્રુવ થયો, પાછળ બાજુ જે આવ્યો હોય એનાથી શું હોય તો કે ટૂંકમાં આ રીતની રચના છે. આ રીતની રચના છે. આ શું છે તમને આગળનો આ ભાગ બતાય છે એ તમારી આંખની આગળની બાજુ છે જ્યાં ડોળો ને એ બધું આવ્યું છે. પાછળની બાજુ શું છે તો કે પાછળની બાજુથી ચેતા ને બધું નીકળતું હશે. એટલું સમજાણું? હા સર. બધા માઇક અનમ્યુટ કરીને મને આન્સર આપો. ખાલી એક કશ્યપ જ અહીં ભણવા નથી આવતો, બધા ભણવા આવો છો. નો સમજાતું હોય તો ફરીથી પૂછો તો તમને સમજાવવાની ખબર પડે. આ આંખ છે, આ આંખનો આગળનો ભાગ છે. મારી આંખ છે ને હું અહીં કાઢીને બહાર મૂકી દઉં છું. એટલે અહીંયા શું હશે તો કે આગળના ભાગમાં ડોળો હશે ને પાછળની સાઈડ શું હશે તો કે પાછળની સાઈડથી ચેતા બધી બહાર નીકળતી હશે ને એ રીતનું હશે. એટલું સમજાણું? હા સર. ઓકે. હવે આ આંખને મેં ઉપરથી કાપી નાખી અને ઉપરથી જોઉં તો આ જે આકૃતિ જે મને બતાવી છે એ મને બતાડ. આ જે આકૃતિ જે નીચે મૂકી છે એ મને બતાડ. હવે એમાં શું કહેવા માંગે છે કે આ આંખનો જે પાછળનો ભાગ છે એને હું તમને આમ કરીને બતાડું તો અહીંથી શું નીકળતું હશે તો કે બધી ચેતા નીકળતી હશે, જ્યારે અહીંથી અંદરની સાઈડ શું જતું હશે તો કે બધી દ્રષ્ટિ આપણી આંખને જે રુધિર વાહિની જે પહોંચાડે એ બધું અહીંથી જતું હશે. એ ક્યાં આવેલી છે તો કે મધ્ય ભાગ જે હશે આંખનો, આ આંખ છે એનો જે વચ્ચેનો જે પાછળનો ભાગ છે ત્યાંથી સહેજ ઉપરની બાજુએથી બધું નીકળતું હશે. એટલું સમજાય છે? અહીંયા તો તમને એમ કહેશો કે આકૃતિમાં તો નીચે બતાય એમ છે, પણ આ જે ભાગ છે એ નીચે નથી બતાતો. એ જે ભાગ તમને બતાય છે એ તો ડાબી બાજુ ભાગ છે એવું બતાય છે. એટલું સમજાણું હોય ને મને હા પાડો. હા સર. ઓકે. નેહાબેન તમને સમજાણું? હા સર. ઓકે. સત્યમને સમજાવી ગયું એ હા પાડી છે? હા 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 બસ. હવે કોણ બાકી છે હા પાડવામાં? દર્શનાબેન તમને સમજાણું? હા સર. ઓકે. જીલ? હા ઓકે. એટલે કે આપણે શું કહેવા માંગે છે તો કે આપણી આંખ છે એનો પાછળનો ધ્રુવ છે એની થોડીક ઉપરની સાઈડેથી શું નીકળશે તો કે બધી ચેતાવાહિનીઓ બધી છે તે બહાર નીકળશે ને એની અંદર શું જાય છે તો કે એની અંદર બધી રુધિર વાહિનીઓ જાય છે. હવે શું કહેવા માંગે છે તો કે આંખના પશ્વ ધ્રુવમાં એટલે કે પાછળનો ધ્રુવ છે એમાં અંત બિંદુની પાર્શ્વ બાજુ કોને કહેવાય તો માનો કે આ મારું હૃદય અહીંયા આવેલું હોય
ને હૃદયની બાજુમાં શું આવેલું છે કે હૃદયની બાજુમાં ફેફસા આવેલા છે. તો મારે એમ કેવું હોય તો કે ફેફસા છે તે હૃદયની પાર્શ્વ બાજુએ છે. આ શું છે તો કે આ આપણું હૃદય છે અને હૃદયની બે બાજુએ શું આવેલું છે કે હૃદયની બંને બાજુએ અહીંયા ફેફસા આવેલા હોય. રેડી? તો મારે એમ કેવું હોય તો કે ફેફસા છે તે હૃદયની પાર્શ્વ બાજુએ છે. આ લાઈન સમજાણી? હા સર. તો આમાં શું થયું કે હૃદયની બાજુમાં એટલે કે આ સાઈડ ને આ સાઈડ આપણે એક જ બાજુ અત્યારે વિચારીએ, ખાલી જે જમણી બાજુ છે એ વિચારો તમે ખાલી. તો હૃદયની પાર્શ્વ બાજુએ શું છે તો કે ફેફસા આવેલા છે. એવી જ રીતે જ્યાં અંધબિંદુ હતું, અંધબિંદુ એની પાર્શ્વ બાજુએ શું આવેલું હતું કે એની પાર્શ્વ બાજુએ મેક્યુલા લેટિયા કરીને જે આવેલો હોય એટલે કે એક પ્રકારનો ગર્ત આવેલો છે, એક પ્રકારનો ખાડો આવેલો છે, એક પ્રકારનો ખાડો આવેલો છે. તો યાદ રાખો. સમજાય છે એટલી વાત? જે અંધબિંદુ હતું એની બાજુમાં છે એક ખાડો આવેલો છે. ત્યાં શું છે તો કે એ ખાડો છે ને ત્યાં દંડ કોષો નથી આવેલા. ખાલી ક્યાં કોષો આવેલા તો કે ત્યાં ખાલી શંકુ કોષો આવેલા છે. જો અહીં લખ્યું હશે ખાલી શંકુ કોષો આવેલા છે. હવે આપણે આખી લાઈન વાંચીએ. આંખના પશ્વધ્રુવમાં અંધબિંદુની પાર્શ્વ બાજુએ પીળાશ પડતું રંગકણના બિંદુને શું કહેવાય? પિત્ત બિંદુ એટલે કે એક પ્રકારનો ડાઘ બતાવે. તમે જ્યારે આંખની અંદર જોવો ને, જ્યારે ઓલા ડોક્ટર છે ને તેની પાસે તમે જાઓ, એમાં એક ફંડોસ્કોપ તરીકે કહેવાય, એને ફંડોસ્કોપી કહેવાય. જે તમે કર્યો એને આંખની અંદર તમે જોવો એને, તો એને શું દેખાય તો કે ત્યાં એક પ્રકારનો ડાઘ બતાય છે. એને શું કે મેક્યુલા લ્યુટિયા તરીકે ઓળખવામાં આવે છે. આ શું હોય તો કે એની અંદર ફોવા એટલે કે એ ભાગ છે એને ફોવા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ શું છે તો કે નેત્રપટલ ત્યાં માનો કે કોઈ પણ જગ્યા છે ત્યાં ખાડો હોય તો ત્યાં શું હોય તો કે એ પટલ પાતળો થઈ ગયેલો તમે કહેવાય. આજુબાજુ એ જાડો હોય ને વચ્ચે ખાડો હોય તો ત્યાં શું કહી શકો તમે કે ત્યાં ખાડો છે એટલે કે નેત્રપટલ શું છે? પાતળો છે. એટલે કે નેત્રપટલનો પાતળો ભાગ છે ત્યાં ફક્ત શંકુ કોષો જ આવેલા છે. હવે શંકુ કોષો કેવા છે તો કે શંકુ કોષો આપણા કલર રેઝ્યુલેશન એટલે કે કલર દ્રષ્ટિ માટે જાણીતા છે. અને કલર દ્રષ્ટિ એ સૌથી વધારે નહીં આવો એટલે ત્યાં તમને સૌથી વધારે તીવ્રતાથી કઈ જગ્યાએ બતાય આખી આંખમાં તો કે આખી આંખની અંદર જે આ મેક્યુલા લ્યુટિયા તરીકે જે સ્થાન આવેલું છે જ્યાં ખાલી શંકુ કોષો આવેલા છે ત્યાં તમને સૌથી ક્લિયર રીતે દેખાતું હોય. એટલી વાત સમજાણી? હા સર. ઓકે. હવે જો અહીંયા જો આ શું છે? જમણી આંખ છે. અહીંથી બધું બહાર નીકળે છે. દ્રષ્ટિ આપણે શું કહેવાય તો કે જે રુધિરવાહિની છે અંદર જાય છે, જ્યારે ત્યાંથી જે ચેતાકોષો આવે છે એ બહાર આવે છે. હવે શું થાય છે તો કે આ હતું અંધબિંદુ. આ જે જોયું આ શું હતું તો કે અંધબિંદુ. ક્યાં લખ્યું છે? અહીંયા લખ્યું છે અંધબિંદુ. અંધબિંદુની પાર્શ્વ બાજુએ જો અહીં ખાડા જેવી રીતના બતાવે એટલે ગર્ત એટલે એને શું કે ફોવા તરીકે ઓળખવામાં આવે છે. ફોવા તરીકે ઓળખવામાં આવે. એનું કાર્ય શું છે? ત્યાં ખાલી શંકુ કોષો જ આવેલા હોય છે, જ્યાં છે દંડ કોષો આવેલા હોતા નથી. હવે માનો કે ફંડોસ્કોપ મેં તમને કીધું એ બાદ તમને જો અહીં બતાય છે એની અંદર તમે આંખ જોવો તો નેત્રપટલ પાછળનો છે કેવો બતાય તો કે અહીંયા જો આ ભાગ છે, આ ભાગ ત્યાંથી તમને જો રુધિરવાહિની બધી અંદર આવતી હોય એવું બતાય છે. અહીંથી બધે રુધિરવાહિનીઓ અંદર આવે છે બતાતી હોય તો આ ભાગ, તો આ ભાગ છે એ કયો છે? અંધબિંદુ છે. અંધબિંદુ. જ્યારે આ ભાગ કેવો બતાય તો કે આ ભાગ છે એકદમ ડાઘા જેવો બતાય. આખા ભાગની અંદર ડાઘ હોય એવું બતાય છે. જે કયો છે તો કે એ પિત્ત બિંદુ છે. હવે તમે આ જોવાના ક્યાં તો ડાયરેક્ટ કનિનિકામાંથી જો તો કનિનિકામાંથી ડાયરેક્ટ અંદર જોતા કયો ભાગ બતાય છે તો કે ડાયરેક્ટ અંદર જોતા છે તે આપણને પિત્ત બિંદુ. એની બાજુમાં કયું આવેલું કહેવાય તો કે અંધબિંદુ. અને અંધબિંદુ છે તે પિત્ત બિંદુ અંધબિંદુની સાપેક્ષમાં પિત્ત બિંદુ કઈ બાજુ છે તો કે પાર્શ્વ બાજુએ છે. રેડી? હવે આ જે ભાગ તમને બતાય ને એના આધારે તમે ડાબી આંખ છે કે જમણી આંખ છે એ કહી શકો. માનો કે આ એક આંખ છે, આ બીજી આંખ છે. હવે આનાથી આને બધી જે બ્લડ સપ્લાય ને એ બધું મળતું હશે ક્યાંથી મળતું હશે તો કે અહીંથી આમ આવતું હોય, અહીંયા કેમ આવતું હોય તો અહીંથી આમ આવતું હશે. તો આ સ્થાનને આધારે તમે કહી શકો કે આ ડાબી આંખ છે કે જમણી આંખ. હવે આ જો આ સ્થાન છે એ કયું છે તો કે એ આ છે. હવે ખબર પડી કે આ ડાબી આંખ છે કે જમણી આંખ છે તો કે આ જમણી આંખ છે. ડાયરેક્ટ ખબર પડી. સમજાણું?
આ ભાગને કટ કરો અને ઉપરથી જુઓ તો કેવી રીતનો બતાય, તો કે આ ભાગ છે એ આવો બતાય. સમજણ પડી? આ આમ આવ્યું ઈ હા બધાને? હા સર. ઓકે. હવે તમે જો આંખની રચના જુઓ ને તો એમાં બે ભાગ પડે છે આખા. ક્યાં ક્યાં ભાગ પડે છે? તો કે એક છે આ ભાગ, જે હાઇલાઇટરથી પીળા કલરથી હું ડાર્ક કરું છું. આ જે ભાગ તમને જોવા મળે છે એ કયો ભાગ છે? તો કે એને કાચ રસ કોટર તરીકે ઓળખવામાં આવે છે, જેને વિટ્રસ ચેમ્બર તરીકે ઓળખવામાં આવે. આખો જે છે એ કયો છે? તો કે વિટ્રસ ચેમ્બર તરીકે ઓળખવામાં આવે. જેટલું બતાય છે આ બધું. અને જે બ્લુ કલરથી હું હાઇલાઇટ કરું છું એ કયો છે? તો કે તરલ રસ કોટર છે. આ શું છે? તરલ રસ કોટર. તો બંનેની અંદર શું થાય? તો કે આની અંદર જે પ્રવાહી હશે ને એ કેવું હશે? તો કે વધારે પડતું વોટરી હશે, એટલે કે પાણી વાળું. એટલે કે પાણી અડો અને તમે તેલ અડો તો બેમાં ચિકાસની અંદર ફરક પડે છે. તો કે આ તરલ રસ કોટર છે એની અંદર જે તરલ હોય અને કાચ રસ કોટર છે એ બંનેના તરલની અંદર કેવું છે? બેનું ફરક હોય છે. તમે જેલી હોય તો કાચ રસ કોટર છે તો એ આખું કેવું છે? તો કે જેલી લાઈક સબસ્ટન્સ છે. એટલે કે એની અંદર તમે કરો તો ડાયરેક્ટ તમને મહેસૂસ થાય. તમે જ્યારે આંખનું ડિસેક્શન કરશો, આંખનું જ્યારે તમારે ડિસેક્ટ કરીને આખું અંદર જોવામાં આવે તો જ્યારે કાચ રસ કોટરને તમે કટ કરો ને, એક્વિયસ ચેમ્બર, આને એક્વિયસ ચેમ્બર કહેવાય, AQU, એક્વિયસ ચેમ્બર તરીકે ઓળખવામાં આવે. ને આને શું કહેવાય? તો કે આને વિટ્રસ ચેમ્બર કહેવાય, વિટ્રસ. તો કે આ વિટ્રસ ચેમ્બરની અંદર જે કંઈ પ્રવાહી હશે એ કેવું હશે? તો કે ઘટ હશે. જ્યારે બહારનું છે એ કેવું હશે? તો કે આછું પ્રવાહી હશે. આ બેનો સ્ત્રાવ કોણ કરે? તો કે આ બેનો સ્ત્રાવ છે આ જે સિલિયરી કાય છે એના દ્વારા તરલ રસનો પણ સ્ત્રાવ થાય, અને બીજો કોણ છે? વિટ્રસ, જે આપણે કાચ રસ છે એનો પણ સ્ત્રાવ થાય છે. એટલું સમજાઈ ગયું બધાને? હા સર. ઓકે. પારદર્શક પટલ હા. અને નેત્રમણી વચ્ચે જે અવકાશ છે એને શું કહેવાય? તો કે તરલ રસ કોટર, એક્વિયસ ચેમ્બર તરીકે ઓળખવામાં આવે. જો અહીંયા છે આ પારદર્શક પટલ અને નેત્રમણી વચ્ચે જે છે એને શું કીધું? તો કે એક્વિયસ ચેમ્બર કીધું. જ્યારે બીજું કયું છે? તો કે વિટ્રસ ચેમ્બર, કાચરસ કોટર છે. ક્યાં છે? તો કે નેત્રમણી અને નેત્રપટલ વચ્ચે જે મોટો અવકાશ છે ત્યાં શું છે? તો કે એને વિટ્રસ ચેમ્બર તરીકે ઓળખવામાં આવે છે. એક્વિયસ ચેમ્બરની અંદર શું છે? તો કે પાતળું જલીય પ્રવાહી છે જેને તરલ રસ કહેવાય, એક્વિયસ હ્યુમર કહેવાય. અને પાછળની સાઈડ જે પારદર્શક પ્રવાહી જેલ જેવું છે એને શું કહેવાય? તો કે કાચ રસ કહેવાય છે, એટલે કે વિટ્રસ હ્યુમર તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા આપણું આંખની જે રચના તે પૂરી થાય છે. હવે દ્રષ્ટિની ક્રિયાવિધિ કઈ રીતે થાય છે તો એ જોવાની છે. હવે માનો કે તમે જોયું હતું કે આપણે મુખ્યત્વે કયું, મેં તમને બે પ્રકારના પ્રોટીન લખાયા તો ઓપ્સિન ને રોડ ઓપ્સિન બે લખાયા હતા. પણ અત્યારે તમારે મુખ્યત્વે કયું ભણવાનું છે? તો કે રોડ ઓપ્સિન વિશે જે કંઈ આવતું હોય એ વિશે ભણવાનું છે. હવે માનો કે તમારી આંખમાંથી અત્યારે પ્રકાશ જાય છે. પ્રકાશ ક્યાં અથડાશે? તો કે નેત્રપટલ ઉપર અથડાશે. નેત્રપટલમાં કયા કોષો પાસે જાય? તો કે નેત્રપટલ ઉપર જે 3 પ્રકારના કોષો હતા આખા આ રીતે, એટલે કે પહેલા ચેતાકર્મય કોષો પાસેથી પ્રકાશ પડશે, પછી પાછો ક્યાં જાય? દ્વિધ્રુવીય ચેતાકોષો પાસે. અહીંયા જે 2 પ્રકારના જે કોષો હતા ત્યાં જાય છે. હવે શું થાય? તો કે જે તીવ્રતાનો પ્રકાશ હશે એ તીવ્રતાના કોષો ઉત્તેજિત થશે. આપણે હમણાં જોયું તો અલગ અલગ પ્રકાશ પડે તો અલગ અલગ કોષો ઉત્તેજિત થતા હતા. હવે એ શું કરે? તો કે રોડ ઓપ્સિન છે એને ઓપ્સિન અને વિટામિન એ ની અંદર રેટિનાલ હતું એની અંદર શું કરે છે? તો કે રેટિનાલ અને ઓપ્સિનની અંદર વિભાજિત થાય. એને લીધે શું થયું? પછી ઓપ્સિનનું જે કંઈ સ્ટ્રક્ચર હોય એની અંદર કાંઈ પણ ફેરફાર થાય એને લીધે શું થાય? તો કે સોડિયમ ચેનલ જે હતી એ બધી એક્ટિવ થાય ને એ રીતે જે આખો ઉર્મિવેગ જનરેટ થતો તો એ રીતે જનરેટ થાય છે. એટલે એક પ્રકારનો ઉર્મિવેગ જનરેટ થયો. હવે એ ઉર્મિવેગ છે એ ચેતા દ્વારા જે ડાયરેક્ટ ક્યાં જશે? તો કે મગજની અંદર જે વિસ્તારની અંદર આપણે જોઈએ છે એ વસ્તુનું પૃથ્થકરણ થાય ત્યાં જાય છે અને આપણને ખબર પડે છે કે આવા કલરની વસ્તુ મને બતાય છે. તો એ જે જોવાનો જે ભાગ છે એને શું કહેવાય? તો કે એને વિઝ્યુઅલ કોર્ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે, જે સામાન્ય રીતે આ સાઈડ આવેલું હોય. આ જે છે એ કયું છે? તો કે વિઝ્યુઅલ કોર્ટેક્સ છે. એટલું સમજાણું? શું બોલ્યો એ હું કે ઉપરથી?
અહીંયા જો દ્રશ્ય પ્રકાશના કિરણો લખ્યું, શું કામ? તો કે આપણે એક્સરે કિરણોને જોઈ શકતા નથી, ઇન્ફ્રારેડ કિરણોને જોઈ શકતા નથી. દ્રશ્ય પ્રકાશની અંદર જેટલી વસ્તુ આવે ને એટલું આપણે જોઈ શકીએ છીએ. એટલે કે દ્રશ્ય પ્રકારના જ્યારે પ્રકાશ કિરણો પારદર્શક પટલ દ્વારા થઈ પછી નેત્રમણી દ્વારા થઈને ક્યાં પડે છે? તો કે નેત્રપટલ ઉપર પડે છે. તેથી શું થાય? તો કે દંડકોષો અને શંકુકોષોમાં કલાવીજ સ્થિતિમાન ઉત્પન્ન થાય છે. કઈ રીતે થાય? તો કે મનુષ્યની આંખોમાં પ્રકાશ સંવેદી ઘટકો એટલે કે ઓપ્સિન અને રેટિનલથી જે બનેલું જે છે, કયું હતું? ઓપ્સિન અને રેટિનલથી કયું બનતું હતું? રોડ ઓપ્સિન બનતું હતું. એટલે કે શું થાય છે? તો કે મનુષ્યની આંખોમાં પ્રકાશ સંવેદી ઘટકો જે હતા ઓપ્સિન અને રેટિનલ. રેટિનલ એટલે કે કોને કીધું? તો કે વિટામિન એનો જે આરડીઆઈ હતો એને કીધું હતું. પ્રકાશ છે ઓપ્સિનમાંથી રેટિનલના વિયોજનને પ્રેરે છે. એટલે કે શું થાય? તો કે આખું રોડ ઓપ્સિન હોય અહીંયા, એક મિનિટ, રોહોડોપ્સિન, એમાંથી શું થાય? તો કે રોહોડોપ્સિનમાંથી વિટામિન એ અને ઓપ્સિનનું જે આખું પ્રયોજન છે એને શું કરે છે? તો કે વિભાજિત કરે છે. અને આને લીધે શું થાય? તો કે ઓપ્સિનનું જે કંઈ સ્ટ્રક્ચર છે એની અંદર એનું શું થાય? તો કે એના સ્ટ્રક્ચરની અંદર ફેરફાર થાય. એને લીધે શું થાય? તો કે આખું સક્રિય કલાવીજ સ્થિતિમાન ઉત્પન્ન થાય છે. અને પ્રકાશ ઓપ્સિનમાંથી રેટિનલના વિયોજનને પ્રેરે છે. એટલે શું થાય? તો કે રોડ ઓપ્સિન હતું એમાંથી વિટામિન એ અને ઓપ્સિન બને છે. એવી રીતે સમજવાની છે આ લાઈન. પરિણામે ઓપ્સિનની રચનામાં શું થાય? તો કે ફેરફાર થાય છે. આની કારણે પટલની પ્રવેશશીલતા બદલાય છે. પ્રવેશશીલતા બદલાય એટલે શું થયું? કે સોડિયમ ચેનલ માર્ગ જે હતા શરૂઆતની અંદર જે થતા હતા એ ખુલી જાય છે. પરિણામે પ્રકાશગ્રાહી કોષોમાં શું થાય? તો કલાવીજ સ્થિતિમાનનો તફાવત નિર્માણ પામે છે. આ ઉત્પન્ન થતા સંકેતો છે દ્વિધ્રુવીય કોષો દ્વારા ક્યાં જાય? તો કે ચેતાકર્મી કોષોમાં જાય. એટલે કે આખું કલાવીજ સ્થિતિમાનનો પ્રવાહ છે એ રીતે થાય. પહેલા ક્યાં હતા? તો કે પ્રકાશગ્રાહી કોષો જે હતા પિગમેન્ટેડ સેલ હતા એ સક્રિય થયા. એમાંથી કોણ થયું? દ્વિધ્રુવીય ચેતાકોષ થયા એ હતા. અને એના પછી જે છેલ્લે આપેલા આપણે જે ચેતાકર્મી કોષો હતા એ શું થાય છે? તો કે સક્રિય કલાવીજ સ્થિતિમાનમાં ફેરવાય છે. આ સક્રિય કલાવીજ સ્થિતિમાન છે દ્રષ્ટિ ચેતાઓ દ્વારા મગજમાં દ્રષ્ટિ બાહ્યક એટલે કે વિઝ્યુઅલ કોર્ટેક્સ આવેલું હોય ત્યાં મોકલવામાં આવે છે અને ચેતા ઉર્મિ વેગનું પૃથ્થકરણ થાય છે અને નેત્રપટલ ઉપર નિર્માણ પામતું ચિત્ર પૂર્વ સ્મૃતિ અનુસાર અને અનુભવોના આધારે ઓળખાય છે. આ પૂર્વ સ્મૃતિ અને અનુભવો ક્યાં સ્ટોર થયા હોય? તો કે વિઝ્યુઅલ કોર્ટેક્સ સાથે જે એસોસિએટ એરિયા હતા, જે સંગઠન વિસ્તાર હતા એને આધારે તમને બતાય કે આ સાગર સાહેબ છે આ લેક્ચર લઈ છે બાયોલોજી. એટલું સમજાણું બધાને? આંખને અંદર કઈ ડાઉટ હોય તો બોલો. ચાલો, છે ડાઉટ? ના સર. ઓકે, બીજા કોને ડાઉટ છે? સર આપણે આંખમાંથી આંસુ આવે તો એ કયા ભાગમાંથી આવતા હોય? તરલરસમાંથી? નહીં, તરલરસમાંથી ન આવે. એ આપણે લેક્રિમલ બોન જોયો તો, લેક્રિમલ બોન. હા. હવે એની આજુબાજુ એવી સ્પેશિયલ લેક્રિમલ ગ્રંથિ આવેલી હોય, એમાંથી લાઇસોઝોમ વાળા, આપણે ખબર મોઢાની અંદર લાઇસોઝોમ આવ્યું હતું, એ શું કરતું હતું કે બેક્ટેરિયા ને એ બધું મોઢાની અંદર જઈને નાશ કરતું હતું ને, એવી રીતે લેક્રિમલ ગ્રંથિઓ આવેલી હોય. એ હારોહાર આપણા આંખનો 12 ભાગ છે એને છે તે સૂકો થતા અટકાવે છે. જો સૂકો થઈએ તો શું થાય કે આપણે જે આઈલિડ એટલે કે ઉપરની જે પાપણ છે એ નીચે પલકાવીએ ત્યારે શું થાય? ઘસાય. એને ઘસાવાથી બચાવે છે. પ્લસ સાથે સાથે શું કરે છે? તો કે એમાં લાઇસોઝોમ હોય, આપણી આંખની અંદર કેટલી ધૂળ ને એ બધું જાય તેની અંદર બધા બેક્ટેરિયા હોય, બધી વસ્તુઓ, એનાથી આપણે આંખને બચાવવાનું કામ કરે. એ કોના દ્વારા થાય? તો કે લેક્રિમલ ગ્લેન્ડ આવેલી હોય એના દ્વારા થાય. આ જે તરલ દ્રશ જે તે કીધું એ તો આપણો પારદર્શક પટલ જે છે એની પાછળની સાઈડ છે, આગળની સાઈડ નથી. હા સર. ઓકે, એટલું સમજાઈ ગયું બધાને? હા. ઓકે, હવે આપણે શું ભણવાનું? તો કે કાન ભણવાનો છે. કાન, ઈયર. કાન છે એ સામાન્ય રીતે 3 ભાગોનો બનેલો છે. એક તો આપણને જે ભાગ બતાય છે કાનનો એને શું કહેવાય? બાહ્યકર્ણ કહેવાય. વચ્ચે એક ભાગ આવેલો છે એને મધ્યકર્ણ કહેવાય. અને અંદરનો ભાગ છે એને અંતઃકર્ણ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્યત્વે કેટલા ભાગ છે? 3 ભાગ છે. ક્યાં ક્યાં? એક તો બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ. તો બાહ્યકર્ણ છે એ જો અહીંયા બાહ્યકર્ણની અંદર કોનો સમાવેશ થાય? તો કે બાહ્યકર્ણ છે એની અંદર આપણા કર્ણ પલ્લવનો સમાવેશ થાય છે. એની સાથે સાથે બાહ્ય કર્ણ નલિકા છે એનો સમાવેશ થાય
છે, હું જો અહીંયા હાઇલાઇટ કરું છું, કર્ણપલ્લવ અને બાહ્ય કર્ણ નલિકા છે એ બધે કોના ભાગ છે? તો કે એ બંને બાહ્ય કર્ણના ભાગ છે. હવે શું થાય તો કે કર્ણપલ્લવ છે અહીંયા બહારની સાઈડ આવ્યું, એનું કંઈ કામ છે કે આ વધારાનું ફિટ કર્યું છે. તો બાહ્ય કર્ણપલ્લવ છે, આપણે બાહ્ય કર્ણની અંદર જે કર્ણપલ્લવ આવેલો છે એના ફિક્સ કાર્ય છે. માનો કે તમે જ્યારે બેઠા હોય ત્યારે તમને આજુબાજુથી અવાજ આવે તો તમને ખબર પડી જાય કે આ ડાબી બાજુથી આવે છે, જમણી બાજુથી આવે છે, આગળથી આવે છે, પાછળથી આવે છે. એ બધું કોના લીધે ખબર પડે? તો કે આ બાહ્ય કર્ણપલ્લવ જે છે એના લીધે ખબર પડે છે. એના લીધે બે કામ કરે છે. એક તો આજુબાજુ જે તરંગો અવાજ ના હોય એને એકત્રિત કરીને કર્ણ નલિકામાં મોકલે, પ્લસ તમને એ અંદાજો આવી જાય કે આ અવાજ છે આગળથી આવે પાછળથી આવે છે અથવા તો કઈ દિશામાંથી આવે છે. એ બધું કોના લીધે ખબર? તો કર્ણપલ્લવને લીધે ખબર પડે છે. એક આ અસ્થિનું નામ છે શંખાસ્થિ, જેને ટેમ્પોરલ બોન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એ યાદ રાખવાનું કે કર્ણ નલિકા છે ક્યાં અસ્થિની વચ્ચે આવેલી હોય તો એ ખાસ યાદ રાખવાનું. શંખાસ્થિ આપણે બે બાજુ જોયા હતા, શંખક અસ્થિ આવેલા હોય છે, બેની સંધિ ભેગી કરે એટલે એને શંખાસ્થિ લખ્યું છે, એટલે કે એક પ્રકારનું અસ્થિનું નામ છે. પછી તમે અહીંથી અંદર આવો છો, અંદર આવો છો, અંદર આવો છો, અંદર આવો છો, અંદર આવો છો એટલે અહીં એક પટલમય રચના છે, જેના તમે બધા સિમ્પલ લેંગ્વેજની અંદર કાનનો પડદો હોય એ રીતે તમે નામ સાંભળ્યું. તો કાનનો પડદો છે ને શું કહેતો કે કર્ણપટલ તરીકે ઓળખવામાં આવે છે. કર્ણપટલ છે તે મુખ્યત્વે ક્યાં આવેલો હોય છે? તો કે કર્ણપટલ છે તે આપણું મધ્ય કર્ણ અને બાહ્ય કર્ણ છે એના જંકશન ઉપર, એટલે કે બેના જોડાણ સ્થળ ઉપર આવેલો હોય. પણ જનરલી બધા એને કર્ણપટલને છે તે બાહ્ય કર્ણનો ભાગ છે એવી રીતે માનતા હોય છે. હવે બાહ્ય કર્ણની અંદર કોનો સમાવેશ? બાહ્ય કર્ણ અંદર કર્ણપલ્લવ, બાહ્ય કર્ણ નલિકા અને કર્ણપટલનો સમાવેશ થયો. કર્ણપટલને તમે બેના જોડાણ સ્થાન તરીકે રાખો તો વધારે સારું. હવે મધ્ય કર્ણ છે એની અંદર કોનો સમાવેશ? તો કે મધ્ય કર્ણ છે એ એક આપણી હવા ચુસ્ત ગૃહા છે. એની અંદર શું આવેલું? તો કે એની અંદર છે 3 પ્રકારના અસ્થિઓ આવેલા છે. ક્યાં ક્યાં? એક તો છે હથોડી, બીજું છે એરણ અને ત્રીજું છે પેગડું. પેગડું આમાં દર્શાવ્યું નથી, આપણે લખી નાખીએ. ત્રીજું અસ્થિ છે પેગડું, જે અહીંયા બતાવ્યું. જો અંડાકાર અવસ્થમાં પેગડું છે એ આટલો જે ભાગ છે એ કયો છે? તો કે એટલો ભાગ છે તેને પેગડા તરીકે ઓળખવામાં આવે છે. પેગડું આપણા શરીરનું સૌથી નાનામાં નાનું અસ્થિ કયું છે? તો કે પેગડું છે એ સૌથી નાનામાં નાનું અસ્થિ છે. તો એટલા વસ્તુની અંદર કોઈને ડાઉટ હોય તો બોલો. એટલામાં કોઈને કંઈ ડાઉટ છે તો પૂછી લ્યો. ના સર. ઓકે, હવે અહીંયા તમને એક ભાગ આખી આ નળી છે તે આમ વિસ્તરેલી બતાય છે, જે ડાયરેક્ટ અહીંયા આપણે નાકના પાછળના ભાગે અટેચ થયેલી હોય. એનું કાર્ય શું છે? તો કે એ છે આપણા જે કર્ણપટલ છે એના બહારની સાઈડ. તો આપણને વાતાવરણના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે, એટલે કે વાતાવરણના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે એટલે બહારનું તો અહીંયા શું હશે? તો કે અહીંયા વાતાવરણનું દબાણ હોય, વાતાવરણનું દબાણ. એટલું જ દબાણ પાછું અહીંથી મેન્ટેન કરવાનું કામ કોણ કરે? તો કે કર્ણકંઠનળી કરે છે. એને ઇસ્ટિશિયન ટ્યુબ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે કર્ણકંઠનળી છે એનું કાર્ય શું છે? તો કે કર્ણકંઠનળી છે તે આપણા કર્ણપટલની બંને બાજુ છે તે શું કરે છે? તો કે દબાણ જાળવવાનું કાર્ય કરે છે. આ કર્ણકંઠનળી છે સીધી આપણી આ નાક સાથે પાછળની બાજુ જોડાયેલી હોય. એ શું કરે? કંઠનળી શબ્દ યાદ આવે છે? કંઠનળી શબ્દ ક્યાં આવ્યો હતો? કોને ખબર છે કંઠનળી શબ્દ? શ્વસનવાળા છે. હા, શ્વસનવાળા ચેપ્ટરમાં આવ્યો હતો. હવે છે શું કંઠનળી? હવા અને ખોરાક માટે સામાન્ય માર્ગ. રેડી? હવે એ કંઠનળીના પણ 3 ભાગ આવે છે. એક તો કર્ણકંઠનળી આપણે અહીં દર્શાવ્યું છે, બીજું મુખ્ય કંઠનળી જે આપણે જમતા હતા ત્યારે જે ભાગમાંથી, જે કંઠનળીના જે ભાગમાંથી ખોરાક પસાર થતો એને શું કહેવાય? તો કે મુખ્ય કંઠનળી તરીકે ઓળખવામાં આવે. એટલે કર્ણકંઠનળી શું છે? તો કે હવાનો ભાગ ત્યાંથી જતો હશે. હવે સામાન્ય રીતે આપણને નાક, શરદી કે એવું થયું હોય ત્યારે કાન બંધ થઈ જાય, કાનમાં ધાક પડી જાય, એવું અનુભવાણ થયું છે? એવું કે ક્યારે અનુભવાયું છે કોઈને કે જ્યારે તમને બહુ શરદી કે એવું થયું હોય ને તો કાનમાં ધાક પડે, તમને સંભળાતું ઓછું થઈ જાય? એ કોના લીધે છે? તો એ કર્ણકંઠનળીને લીધે થાય છે. પછી જ્યારે માનો કે તમે પાવાગઢ કે એ બાજુ ગયા હોય તો જ્યારે પર્વત ઉપર ચડો ત્યારે પણ આવું થાય, વિમાનની અંદર બેઠા હોય ત્યારે પણ આવું થાય. શું કામ? કેમ કે જેમ જેમ આપણે ઉપર જાય એમ હવા પાતળી થતી, એ હવા પાતળી થઈ જાય એને લીધે શું થાય? તો કે બહાર જે વાતાવરણ દબાણ છે તે ઘટી જાય. જ્યારે અંદરનું દબાણ જે મેન્ટેન કોણ કરે? તો કે કર્ણકંઠનળી કરતી હોય. એને લીધે શું થાય કે બંને બાજુ જ્યારે હવાનું દબાણ જે છે એ
ઇમ્બેલેન્સ થાય ત્યારે આપણા કાનની અંદર ધાક પડી જાય ને આપણને ઓછું સંભળાય એવું તમને ફિલિંગ આવે. એટલી ખબર પડી? હા સર. બીજું જે હવે ત્રીજો ભાગ છે તે છે અંતઃકર્ણ છે. અંતઃકર્ણની અંદર કોનો સમાવેશ થાય કે અંતઃકર્ણની અંદર શંખિકાનો સમાવેશ થાય છે અને એક આખું અહીંયા આ જે છે સેમી સર્ક્યુલર ટ્યુબ દ્વારા આખું જે તંત્ર બને છે જે આપણા જે બેલેન્સ છે એ બનાવવાનું કાર્ય કરે છે એને આખું નિર્માણ કરે છે, જે ડીપમાં આપણે નીચે ભણવાનું છે. તો ટૂંકમાં આપણા કર્ણના કેટલા ભાગ છે? એક તો બાહ્ય કર્ણ છે, એક મધ્ય કર્ણ છે અને એક અંતઃકર્ણ છે. તો હવે આપણે ટૂંકમાં એનું જે રીડિંગ આપ્યું છે આપણે ટેક્સ્ટ બુકમાંથી વાંચીએ. આટલામાં કોઈને કંઈ પ્રશ્ન નથી ને? ના સર. ઓકે. તો કાન છે એ બે સંવેદી કાર્યો કરે છે. ક્યાં ક્યાં? તો એક તો સાંભળવું છે અને એક શરીર સંતુલનની જાળવણી. આપણું જે બેલેન્સ છે, આપણે પડી ન જતા સીધા ચાલી શકીએ છીએ, એ બધુંનું બેલેન્સનું કાર્ય છે તે અંદરની સાઈડ જે અંતઃકર્ણનો ભાગ આવેલો છે એના દ્વારા થાય છે. જ્યારે સાંભળવાના કાર્યની અંદર ત્રણેય બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ ત્રણેય ભાગ લે છે. અંતસ્થ રચનાની દ્રષ્ટિએ કાન છે મુખ્ય 3 ભાગોનું બનેલું છે. એક તો બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણમાં. બાહ્યકર્ણ છે શેનો બનેલો છે? કે બાહ્યકર્ણ છે બાહ્ય એટલે કર્ણ પલ્લવ અને બાહ્યકર્ણ નલિકા ધરાવે છે. કર્ણ પલ્લવ છે તે શું કરે? તો કે હવાના તરંગોનો જે અવાજ ઉત્પન્ન થાય છે તેને એકત્રિત કરે છે. કર્ણ નલિકા છે તે આગળ તરફ વધી અને કર્ણપટલ એટલે કે એને ટિમ્પેનિક મેમ્બ્રેન તરીકે ઓળખવામાં આવે છે. અહીં ટિમ્પેનિક મેમ્બ્રેન છે અથવા તો એર ડ્રમ છે, જ્યારે આગળથી ટેક્ટોરિયલ મેમ્બ્રેન આવશે, બેને ભેગા નહીં કરતા. અહીંયા કયો છે? તો કે અહીંયા જે મેમ્બ્રેન આપ્યો છે એ ટિમ્પેનિક મેમ્બ્રેન છે, જ્યારે આગળ જે આપણે અંતઃકર્ણની રચના જોશું ત્યાં ટેક્ટોરિયલ મેમ્બ્રેન આવશે, ટેક્ટોરિયલ કલા આવશે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું, બે અલગ અલગ વસ્તુ. કર્ણપલ્લવની જે ત્વચા છે અને ગુહાની અંદર જે અતિ સૂક્ષ્મ વાળ આવેલા હોય છે અને ભીડનો સ્ત્રાવ કરતી સ્નિગ્ધ ગ્રંથિઓ આવેલી હોય છે. એને લીધે શું થાય? તો કે બહારથી જે કંઈ ધૂળ ને એ બધું ઉડતું હોય એ અંદરની સાઈડ જતું નથી, એને લીધે એ થાય છે. કર્ણપટલ જે છે અંદરની સાઈડ જે આખો પટલ છે જેને આપણે ટિમ્પેનિક મેમ્બ્રેન કીધું અથવા તો એર ડ્રમ કીધું, એ શેનો બનેલો છે? તો એ સંયોજક પેશીથી બનેલા એટલે કે એક પ્રકારના તંતુઓનો બનેલો હોય છે, જે શું કરે? તો કે બહારની બાજુ ત્વચા દ્વારા અને અંદરની તરફ શ્લેષ્મ કલા દ્વારા આવૃત હોય છે. એટલે બહારની સાઈડ એ છે એ કોના સંપર્કમાં હોય છે? તો કે ત્વચાના સંપર્કમાં હોય છે અને અંદરની સાઈડ છે તે શ્લેષ્મ કલા દ્વારા આવૃત હોય છે. એટલે કે આખું એ રીતે એના બે ભાગ અલગ અલગ જગ્યાએ છે, તો અલગ અલગ વસ્તુ દ્વારા તે આવૃત હોય છે. હવે અહીંયા સુધી કેની વાત હતી? તો કે અહીંયા સુધી છે તે બાહ્યકર્ણની વાત હતી. હવે કયું કર્ણ આવે? તો કે હવે મધ્યકર્ણ આવે છે. તો મધ્યકર્ણ છે શું થાય? તો કે મધ્યકર્ણ છે 3 અસ્થિઓ ધરાવે છે, જેને હથોડી, એરણ અને પેગડું તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એને શું કહે? તો કે મેલસ, ઇન્કસ અને સ્ટેપ્સ કહેવામાં આવે છે. હવે ઇંગ્લિશ નામ યાદ ન રહે તેની માટે એક સામાન્ય ટ્રીક છે મિસ. આની દ્વારા યાદ રાખવાનું કે હથોડીને શું કે મેલસ કહેવાય, એરણને શું કે ઇન્કસ કહેવાય અને પેગડું છે એને શું કે સ્ટેપ્સ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી નાનું હાડકું કયું છે? તો કે પેગડું, એનું ઇંગ્લિશ ટેપિસ તરીકે ઓળખવામાં આવે છે. જે એક સાંકળની જેમ છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે. હથોડી છે તે કર્ણપટલ સાથે જોડાયેલું છે અને પેગડું છે તે શંખિકાની અંદર અંડાકાર ગવાક્ષ છે તેની સાથે જોડાયેલું હોય છે. શંખિકા કઈ રીતના છે? તો કે ઉપર જે તમે આકૃતિ અંદર શંખ જેવી રચના બતાવી છે, શંખ જેવી જે રચના બતાવી એ કઈ છે? તો કે એ શંખિકા છે. એની ઉપર આખું 2 ભાગ આવેલા હોય છે, એક તો અંડાકાર ગવાક્ષ છે, એકને ગોળાકાર ગવાક્ષ છે. અંડાકાર ગવાક્ષ છે એટલે શું કહેવાય? ગવાક્ષ એટલે એક પ્રકારનો ગર્ભ છે, ખાડો છે. આ કેવો બતાય છે? એક તો લંબગોળ કહેવાય અથવા તો એને અંડાકાર કહેવાય. તો કે આ અંડાકાર જેવો ભાગ છે એની સાથે શું જોડાયેલું છે? કે પેગડું છે એની સાથે જોડાયેલું છે. અને એક બીજો ભાગ છે એવો ગોળાકાર છે, તેને શું કહે? તો કે આને ગોળ ગવાક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આને શું કહેવાય? આને ગોળ ગવાક્ષ કહેવાય. ત્યારે આ શું છે? તો કે અંડાકાર ગવાક્ષ. અંડાકાર ગવાક્ષ સાથે શું જોડાય? તો કે અંડાકાર ગવાક્ષ સાથે આપણું જે સૌથી નાનું હાડકું જે પેગડું છે તે જોડાયેલું હોય છે. કર્ણાસ્થિઓ એટલે જે કર્ણાસ્થિઓ એટલે ક્યાં છે? કે આ હથોડી, એરણ ને પેગડું જોયું તે અવાજના જે તરંગો છે તે અંતઃકર્ણ સુધી પહોંચાડવાની ક્ષમતામાં શું કરે છે? વધારો કરે છે. કર્ણકંઠનળી છે તે મધ્યકર્ણને
જે ગુહા છે તેને શું કરે તો કંઠનળી સાથે જોડે છે. કર્ણકંઠનળી છે એ બંને બાજુના એટલે કે કર્ણપટલની બંને બાજુ છે તે દબાણને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે. અહીંયા સુધી બધાને સમજાઈ ગયું ને અહીંયા સુધી ન સમજાણું હોય તો કયો છે એટલા સુધી કોઈને કઈ પ્રશ્ન? ના સર. ઓકે, તો હવે આપણે આગળનો જે ટોપિક છે જે અંતઃકર્ણ છે એ ભણીએ. પહેલા આપણે થોડીક આકૃતિ છે જે વિશિષ્ટ આકૃતિ બહારથી મેં લીધી છે આપણે ભણી લઈએ. ક્યાંય ગઈ હાયરી. તો આકૃતિની અંદર કઈ કઈ વસ્તુ તમને બતાય છે? જે આ ભાગ તમને બતાય છે, આ ભાગ બતાય છે એ શું છે? એનું નામ મને કયો. ચાલો આપણે હમણાં ભણી ગયા. કર્ણપટલ છે. રેડી? આ ભાગ તમને આ ટ્યુબ જેવો ભાગ જોવા મળે છે. બાહ્ય કર્ણનલિકા. ઓકે, આ ભાગ જોવા મળે છે. આ ભાગ જે જોવા મળે છે, આ ભાગ એ કયો ભાગ છે? આકૃતિ ઉપરથી કઈ ખબર નથી પડતી એ શું છે, કેવો કલર છે એનો? શંખાસ્થી છે. હા, શંખાસ્થી છે. આ શંખાસ્થી છે. ખબર પડે ને? હાડકું, ઓરિજિનલ હાડકું આવું જ બતાય. ઓરિજિનલ હાડકું છે, ઓરિજિનલ અસ્થિ છે, જે તમે જો તો એ આવું જ બતાય. એની અંદર આવા ગર્ત હોય. ખબર છે? આપણે એક ક્યાં આવ્યું હતું તો કે જ્યારે આપણે બોન મેરો જોયું હતું, બોન મેરો, ત્યારે આખી અસ્થિની રચના આવું હતું. આખો આવો ભાગ જોયો તો એમાં આગળના ભાગમાં આવું લાલ લાલ કલરનું અહીંયા આવી રીતની આખું ઝાડા જેવું હતું. એની વચ્ચે શું હતું તો કે લાલ કલરનો ભાગ હતો, એને રેડ બોન મેરો કીધું. તો આવું યાદ આવે છે? રેડ બોન મેરોમાંથી કોણ બને? તો એમાંય તે આવા ભાગ હતા. એ તમે ઝૂમ કરીને જોવો ને તો આવું સ્પોન્જ જેવું હોય. એટલે કે સ્પોન્જ જેવું એટલે કે પોચું ન હોય, પણ એની અંદર આવા શું હોય તો કે હોલ પડેલા હોય. એટલે કે થોડાક હોલ જેવી રચના હોય છે ઓરિજિનલ હાડકામાં. એટલે કે આ શું હતું કે શંખાસ્થી હતું. એટલે સમજ પડી? ઓકે, હવે અહીંથી એક નલિકા જેવી રચના જાય છે. જો હું હાઇલાઇટ કરું છું, બ્લુ કલરના હાઇલાઇટર તે હાઇલાઇટ કરું છું. આ નલિકા ગઈ નીચે બતાણી. એ કઈ નળી છે? શું નામ હતું એનું? કર્ણકંઠનળી. ઓકે, હા, કર્ણકંઠનળી. એટલે કે આ મેં શું કર્યું, મારો આમ કાન નહીં તો અહીંથી એટલો ભાગ આમ કટ કરી નાખ્યો, આગળથી આ ભાગ આખો રિમૂવ કરી દીધો અને જોઉં તો આવું બતાય છે મને. હવે મેં શું કર્યું તો કે આ ભાગને મેં પાછળથી જોયું. અહીંથી ઉપરથી ભાગ કાઢીને અહીંથી મેં પાછળથી જોયું. તો અહીં જે તમને બતાય છે હાડકા હોય એવું બતાય છે કંઈ બીજા? આ જે આટલો હાડકાનો ભાગ બતાય છે, આટલો ભાગ, આ કયો છે તો કે આ છે હથોડી. છે હથોડી? આ શું છે? એરણ. ને આ ત્રીજો ભાગ જે અહીંથી અલગ પડે છે, આ કયું છે તો કે પેગડું. એટલું સમજાણું? ઓકે, હવે અહીંયા જો બે ભાગ બીજા છે. આ બધું જે તમને આ બધું બતાય છે ને, આ બધું પીળા કલર જેવું, એ બધી ચેતા છે. શું છે? ચેતા. હવે અહીંયા બે ભાગો પડે છે. અંતઃકર્ણના બે ભાગો અહીંયા બને છે. એક તો છે આ સેમી સર્ક્યુલર ડક્ટ આવેલી હોય, એક અહીંયા વેસ્ટિબ્યુલર કોમ્પ્લેક્સ આવેલું હોય, ને એક આ કોકલિયા તરીકે ઓળખવામાં. આને શું કહે? કોકલિયા એટલે કે શંખિકા તરીકે ઓળખવામાં આવે છે. શંખિકા. હવે આ જો આખું આમ ગોળાકાર છે, ગોળાકાર બધું બતાય છે. એટલે શું છે તો કે એક ભાગ છે આખી આમ સીધી પટ્ટી હોય, આ સીધી લાઈન છે. હવે એને આમ ગોળાકાર વાળી દઉં તો કઈ રીતનું થાય? આવી રીતનું થાય? આખો ભાગ આવી રીતે બને કે ન બને? આખી આ બોલપેન છે, આ બોલપેન છે, આની જગ્યાએ સ્ટીલની સ્કેલ હોય. ખબર? નાના હતા ત્યારે આખી આમ પહેરતા તો અહીંયા પહેરાઈ જતી સ્કેલ આવતી. ખબર છે? નાના હતા ત્યારે બધા જોયેલું હશે. આખી સ્કેલ આવે, આમ કરે તો આખા હાથ ઉપર રબર બેન્ડની જેમ પહેરાઈ જાય.
માનો કે આ પટ્ટી છે, આખી પટ્ટી બતાવી તમને. હા સર. હવે આખું આને આમ વાળેલું હોય તો આ પટ્ટી જ છે પણ કેવી છે? વાળેલી છે. આવી થઈ જાય. હા સર. હવે આને હું એક જગ્યાએથી આમ છેડો ઉપસેલો કરી નાખું તો આવી છે. આ જે તમે શંખિકા બતાવી એવું બતાય. હા સર. હવે શું કર્યું? આ શંખિકા છે ને એને મેં આખી આમ ખોલ નાખી. શંખિકા છે એને આખી મેં ખોલી નાખી. તો કઈ રીતની રચના બતાવી? તો કે અહીંયા જે રચના બતાવી છે ને એવી રીતનું હોય. અહીંયા જે તમને આ રચના બતાવી છે આવું બતાય કે ન બતાય? આખી પટ્ટી. હા સર. ઓકે, એટલું સમજાણું ને. હવે આપણે આગળ જોઈએ. હવે આ જે ભાગ છે એની અંદર કેવું હોય? આ આખી પટ્ટી છે, આખી ટ્યુબ છે. એની અંદર મેં બીજી બે પટ્ટી મૂકી દીધી. એક આ પટ્ટી મૂકી દીધું, આ બીજી પટ્ટી મૂકી દીધી. એટલે શું થાય? તો કે 3 આખું બન્યું, 3 ભાગ બન્યા. ક્યાં ક્યાં ભાગ? જો હું હાઇલાઇટ રીતે કરું. આ પહેલો ભાગ, આ બીજો ભાગ અને વચ્ચે ત્રીજો ભાગ બતાય છે. હા સર. હવે એમાં પહેલો અને ત્રીજો જે ભાગ છે ને એ શું છે? તો કે પહેલો અને ત્રીજો ભાગ અહીંથી થોડાક એકબીજા સાથે જોડાયેલા. અને આ વચ્ચે ભાગ છે આખો, એ કઈ રીતનું છે? તો કે વચ્ચે આખો એક બીજો ભાગ બને છે. કેમ જીલભાઈ કેમેરો શરૂ ને બંધ કરો છો? આ 3 ભાગ પડ્યા એ બતાય છે. હા સર. હવે આ 3 ભાગની પટ્ટી આખી વાળેલી હોય, જે હમણાં માઉસ પેડની મેં વાળી હતી એ રીતે આખી પટ્ટી હું વાળી દઉં એટલે 3 ભાગોની પટ્ટી વળશે કે નહીં વળે? વળશે. ને કેવી બતાવી આપણે જોઈએ. આપણે જો આ શંખિકા બતાવી છે આકૃતિની અંદર, આ બતાણી શંખિકા. હા સર. હવે મેં શું કર્યું? એને વચ્ચેથી કાપી નાખી. એટલે આ જો આ ભાગ બતાવી તમને એટલો, આ ફરીને આમ આવશે, ત્યાંથી પાછો ફરીને આમ આવશે ને પછી અહીં ઉપર જાય. એટલું ખબર પડે? અલગ અલગ રાઉન્ડ છે. હા. સમજાણું કે ન સમજાણું? નથી સમજાણું. ચાલો ફરીથી કરીએ. જો લાલ પેનથી યુઝ કરું છું. આ પહેલો ભાગ છે. આ એટલે અહીંથી એટલો ભાગ બતાય ને એ આ ભાગ આખો અહીંથી આમ આવશે. એટલું સમજાણું? હા સર. ત્યાંથી આ બીજો રાઉન્ડ જે તમને અહીંથી અહીં ઉપર જતો બતાય ને એ બીજો રાઉન્ડ આ છે. આ બીજો રાઉન્ડ અહીંયા છે. પછી ત્રીજો રાઉન્ડ અહીંથી આમ ઉપર હોય. એટલે આ શું કર્યું મેં? અહીંથી આ ભાગ છે ને, આ આપણે આ જે માનો કે આ ચોરસ જે બતાય છે એમાંથી આ જે ભાગ છે હાઇલાઇટરથી કરું છું એ ભાગ મેં કાઢી નાખ્યો. અને હવે પાછળનો ભાગ કેવો બતાય ને અહીંયા દર્શાવ્યું છે. સમજાણું? હા સર. હવે એક પટ્ટી હતી કેટલા લેયરની બનેલી હતી? 3 લેયરની બનેલી હતી કે નહોતી? લેયર એક પટ્ટી હતી કેટલા લેયરની બનેલી હતી? 3 લેયર. તો આ જો આ પહેલું લેયર બતાય છે અહીંયા, આ બીજું લેયર બતાય છે, આ ત્રીજું લેયર બતાણું. હા સર. બધાને બતાય છે કે ખાલી 2-3 જણા જ ભણવા આવે છે? હા દેવ. ઓકે. નેહાબેન તમને બતાણું? હા સર. ઓકે. બધાને હવે અહીંયા બોલી જાય એટલે ખબર પડી જાય કોના કોના માઇક અનમ્યુટ થયા. એટલે જેના માઇક અનમ્યુટ ન થાય ને મારે પૂછવું પડશે. આ જ વસ્તુ અહીંથી પાછળ ફરીને આવે એટલે અહીંયા ઈ થયું. આ 1, આ 1, આ 2, 3. રેડી? પાછું ઉપરની સાઈડ જાય એટલે 1, 2, 3. રેડી? એ પાછું આ બાજુ આવતું 1, 2, 3. સેમ ટુ સેમ અહીં ઉપરની સાઈડ જાય તો 1, 2, 3. સમજાઈ ગયું કે ન સમજાઈ ગયું? એક ને એક વસ્તુ છે જે ફરીને ઉપર આવે છે. એટલું સમજાણું? હા સર. એમાંથી જે આ ભાગ છે એ શું છે? તો કે આ ભાગ આખો નીચે જાય છે ને, આ ભાગ એ બધી ચેતાઓ છે. એ બધી શું છે? ચેતાઓ. હવે ટેક્સ્ટ બુકમાં શું કર્યું છે? આ એટલો ભાગ છે ને, આટલો ભાગ ખાલી ચોરસ
દોર્યું છે બતાવી છે ને, આ આટલો ભાગ છે એને અલગ કરીને ટેક્સ્ટ બુકમાં આપ્યો છે. ક્યાં આપ્યો છે? તો કે અહીંયા આપ્યો છે. હવે સમજાણું આ ત્રણેય ભાગ બતાવ્યા છે ક્યાંથી ક્યાંના આવ્યા છે એમ. હા સર. ઓકે. હવે તમે આપણે જે નીચે આકૃતિ જોઈ છે ને એને આપણે ઉપર લઈ આવીએ. જે આકૃતિ જોઈ ને એને ક્યાં લઈ જઈએ? આપણે ઉપર લઈ જઈએ. અહીંયા મૂક્યું. રેડી? હવે એમાં જો એમાં અલગ અલગ પટલ છે ને અલગ અલગ નામ આપ્યા છે. આ જે પટલ છે બ્લુ લાઇનની ઉપરની સાઈડ ને ઉપરની નીચેની સાઈડ, બ્લુ લાઇનની ઉપર ને નીચે જે પટલ છે ને એ બેને અલગ અલગ નામ આપ્યા. ઉપરનો જે પટલ છે જો અહીં લખું છું ઉપર, આ ભાગને અહીંયા લીધો. એમાં ઉપરની સાઈડ જે પટલ છે એને શું કહેવાય? તો કે ઉપરની સાઈડ જે પટલ છે એને રેસિનર કલા કહેવાય. શું કહેવાય? રેસિનર કલા. જ્યારે નીચે છે એને શું કહેવાય? તો કે એને આધાર કલા, કે એને આધાર કલા. ઇંગ્લિશમાં ઉપર છે એને રેસિનસ મેમ્બ્રેન કહેવાય અને આ નીચે છે એને બેઝમેન્ટ મેમ્બ્રેન તરીકે અથવા બેસિલર મેમ્બ્રેન તરીકે ઓળખવામાં આવે. આ બે કલાને અલગ અલગ નામ આપી દીધા, એટલે કે અલગ અલગ પટલને અલગ અલગ નામ આપ્યા. એટલું સમજાણું? હા સર. હા સર. ઓકે. હવે જે આ ઉપરની સાઈડ જે આખી આ કેવિટી બની છે ને, આ કેવિટી આખી આ જે હું એ કેવિટીનું નામ શું છે ખબર છે? એને કહેવાય સ્કેલા વેસ્ટિબ્યુલાઈ. શું કહેવાય? સ્કેલા વેસ્ટિબ્યુલાઈ. અહીં વેસ્ટિબ્યુલી લખ્યું છે એટલે ચાલે. જ્યારે નીચેની જે કલા છે, જે આધાર કલાની નીચે આવેલી જે ગુહા છે એને શું કહેવાય? તો એને કહેવાય સ્કેલા ટિમ્પેની. શું કહેવાય? સ્કેલા ટિમ્પેની તરીકે ઓળખવામાં આવે છે. એટલું સમજાણું? હા સર. અને વચ્ચે જે ભાગ છે એને શું કહેવાય? વચ્ચે જે બ્લુ કલરનું આપણે ભર્યું છે એને શું કહેવાય? તો કે એને સ્કેલા મીડિયા તરીકે ઓળખવામાં આવે. એટલે ઉપર જે છે કેવિટીમાં એમાં શું ભર્યું એને શું કહેવાય? સ્કેલા વેસ્ટિબ્યુલાઈ. નીચેની જે હાવ નીચેની કેવિટી એને સ્કેલા ટેમ્પેની કહેવાય અને વચ્ચે છે એને સ્કેલા મીડિયા તરીકે ઓળખવામાં આવે છે. રેડી? હવે આ ત્રણેય જગ્યાએ જે ભરેલું છે એને શું કહેવાય? કંઈક પ્રવાહી તો ભરેલું છે ને, તે એ બધાની અંદર છે લસિકા ભરેલી હોય છે. શું ભરેલું હોય છે? લસિકા ભરેલી હોય છે. હવે સ્કેલા વેસ્ટિબ્યુલાઈ અને સ્કેલા ટેમ્પેની અંદર જે લસિકા ભરી છે એને કંઈક અલગ નામ આપ્યું છે, જ્યારે સ્કેલા મીડિયાની અંદર જે લસિકા ભરી છે એને અલગ નામ આપ્યું છે. હવે આ જે જુઓ, આ બહારની સાઈડ જે સ્કેલા વેસ્ટિબ્યુલાઈનો ઉપરનો ભાગ અને સ્કેલા ટિમ્પેનીનો જે નીચેનો ભાગ છે એ કેવો છે? તો કે જો તમને અહીં નીચે બતાય છે આખો અસ્થિ હોય એવો બતાય કે નથી બતાતો? આ ભાગ જે છે હું રેડ કલરથી જેમાં રાઉન્ડ કરું છું, આ ભાગ અસ્થિ હોય એવો બતાય કે નથી બતાતો? એને જેવો મળતો આવે ને, અસ્થિ જેવો મળતો આવે, એટલે કે ટૂંકમાં કેવો હશે? કડક ભાગ હશે. અસ્થિ જેવો કડક ભાગ હશે. એટલે એને શું કહેવાય છે? તો કે એને અસ્થિ કલા તરીકે ઓળખવામાં આવે. એમાં કંઈક અલગ નામ આપ્યું છે જેને બોની લેબિરિન્થ કહેવાય. શું કહેવાય? બોની લેબિરિન્થ. બોની લેબિરિન્થ. આની અંદર શું નામ આપ્યું એ આપણે હમણાં જોઈએ અને એમાં હું તમને કહી દઈશ કે આ બોલી અસ્થિ કુહર કહેવાય. શું કહેવાય? અસ્થિ કુહર. યાદ આવી ગયું. શું કહેવાય? અસ્થિ કુહર. બોની લેબિરિન્થ. હવે વચ્ચે જો આ બે છે, કલા કોને કહેવાય? કલા તો કે મેમ્બ્રેન હોય ને, મેમ્બ્રેન આપણે ખબર છે આપણે સેલ મેમ્બ્રેન નહોતું, આખો સેલ મેમ્બ્રેન, આને શું કહેતા હતા? કોષ રસ પટલ કહેતા હતા. કોષ રસ પટલ અથવા તેનું બીજું નામ હતું કોષ રસ કલા. એટલે કોઈ પડદાનું બનેલું હોય, પડદાનું, એને શું કહેવાય? તો કે પટલનું બનેલું એને કલા તરીકે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરે છે. તો કે અહીંયા બે પડદા છે, ક્યાં કે એક તો રેસિનસ મેમ્બ્રેન છે, એક બીજો બેઝિલર મેમ્બ્રેન છે. એટલે કે આખો ભાગ, આ ત્રણ ભાગ જે છે બ્લુ કલરનો ઉપરનો નીચેનો, એ આખો પડદાથી બનેલો છે. એટલે એને શું કીધું? તો એને કલા કુહર તરીકે ઓળખવામાં આવે છે. કલા કુહર. એટલી વસ્તુ સમજાણી? કલા કુહર કોને કહેવાય? અસ્થિ કુહર કોને કહેવાય? હા સર. હા. બીજા બધાને સમજાઈ ગયું? કશ્યપને હા, છેલ્લે સર. તો પાડ્યું. ઓકે. તો હવે જો અહીંયા જે રીડિંગ છે ને એને આપણે થોડુંક વાંચી લઈએ. તો શું કહેવા માંગે છે? અંતઃકર્ણ છે જે પ્રવાહીથી ભર્યું છે. ક્યાં પ્રવાહીથી ભર્યું? પછી જો
એને શું કહેવાય તો કે કુહર તરીકે ઓળખો. એટલે કે આખો જે ભાગ જે આપણે શંખિકા જેવો જોયું તેને શું કહેવાય? કુહર કહેવાય. કુહરના બે ભાગ છે. ક્યાં કે? તો કે અસ્થિ કુહર અને કલા કુહર. અસ્થિ કુહર કોને કહેવાય? તો કે સ્કેલા ટિમ્પેની અને સ્કેલા વેસ્ટિબ્યુલાઈ હતા એની ઉપરની સાઈડ જે આખો અસ્થિ ભાગથી બનેલો જે ભાગ છે જેને શું કે અસ્થિ કુહર તરીકે ઓળખવામાં આવે છે. અસ્થિ કુહર શું છે? તો કે અસ્થિ કુહર સળંગ નલિકામય રચના છે. આ તમને નલિકામય રચના જેવું બતાય છે. આમાં નલિકામય જેવી રચના બતાય છે. કેમ બોલતા નથી? હા બોલો તો મને ખબર પડે. જાગે છે નકર મને એમ થાય ખુઈ ગયા છે આ બધા. અસ્થિ કુહર છે કેવી છે? સળંગ નલિકામય રચના છે. આ નલિકાઓની અંદર કલા કુહર ગોઠવાયેલું હોય છે. એટલે કે આખી નલિકા હતી, નલિકા જેવી રચના હતી, એની વચ્ચે કલા કુહર આવી ગયું. કલા કુહર આવી ગયું અસ્થિ કુહરની વચ્ચે. સર ઓકે. જે બાહ્ય એની અંદર શું ભરેલું હોય તો કે લસિકા ભરેલી હતી એને શું કે બાહ્ય લસિકા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કલા કુહરની અંદર જે આપણે બ્લુ કલર હાઇલાઇટરથી કર્યું હતું ત્યાં જે લસિકા ભરેલી હોય એને શું કે અંતઃ લસિકા તરીકે ઓળખવામાં આવે છે. કલા કુહરના ગુચલાદાર ભાગને શું કે શંખિકા તરીકે ઓળખવામાં. એટલે કે આખો કલા કુહર છે આખું કેવું છે તો કે ગુચલાવાળું ભાગ છે એટલે આખો ભાગ છે એને શું કહેવાય? શંખિકા તરીકે ઓળખવામાં આવે છે. હવે જે કલા કુહર છે એની અંદર બે કલાઓ હતી. કઈ કઈ હતી? એક તો રેસિનર્સ ને એક તો બેસિલર. લખ્યું રેસિનર્સ ને બેસિલર. બેસિલર એટલે કયું હતું કે આધાર કલા છે એને બેસિલર કલા તરીકે ઓળખવામાં આવે. અને ઉપર જે બીજી કલા છે એને શું કે રેસિનર કલા તરીકે ઓળખવામાં આવે છે. અસ્થિ કુહર જે બાહ્ય લસિકાથી ભરેલું છે તેને બે ભાગમાં વિભાજિત કર્યું. એક તો સ્કેલા વેસ્ટિબ્યુલાઈ અને બીજું છે સ્કેલા ટેમ્પેની. વચ્ચેનો જે ભાગ છે એને શું કે સ્કેલા મીડિયા કહેવાય છે. જેની અંદર શું ભરેલું છે તો કે એની અંદર છે તે અંતઃ લસિકા ભરેલી છે. શંખિકાના પાયાના ભાગે સ્કેલા વેસ્ટિબ્યુલાઈ છે ક્યાં ખોલે છે તો કે અંડાકાર ગવાક્ષમાં અંત પામે છે. જ્યારે સ્કેલા ટિમ્પેની છે તે ગોળાકાર ગવાક્ષમાં અંત પામે છે. એટલે કે હવે તમને જો કઈ આકૃતિમાં હરખું બતાય છે આમાં જોઈએ. હવે આખી આ નલિકા જે હતી આપણે ઉપર ક્યાં દોરી? નીચે દોરી છે. આ આકૃતિને હું સિલેક્ટ કરું છું અત્યારે. આપણે સિલેક્ટ કરી. હવે એને આપણે ઉપર લઈ જાય. ક્યાં મૂકવાની છે? અહીંયા મૂકવાની. હવે આ ભાગ જો આ ભાગ એક મિનિટ બોલ પેન સિલેક્ટ નથી. હા આ ભાગને મેં શું કર્યું? ખોલી નાખ્યો. એટલે આવું બતાય છે. હા સર આનું નામ શું હતું? બોલો ચાલો આનું નામ શું હતું? પેલા વેસ્ટિબ્યુલર ઉપરનું વેસ્ટિબ્યુલાઈ હતું ને નીચે હતું એનું પેલા ટીમ્પેની. ટિમ્પેની હતું. ટિમ્પેની ને વચ્ચે હતું ઈ સ્કેલા મીડિયા હતું. હવે આ જે ભાગ જે છે એ ક્યાં હતો તો કે આ ભાગ છે ને અહીંયા ચોટેલો છે. આ શું છે? પેગડું છે. એ ક્યાં ખુલ્યું તો કે આ છે અહીંયા ગોળાકાર ગવાક્ષ. આનું ઓપનિંગ તો હોય ને. આ કયો ભાગ છે તો કે અંડાકાર ગવાક્ષ છે. આ શું છે? અંડાકાર ગવાક્ષ. અને અહીંયા શું છે તો કે અહીંયા છે ગોળાકાર ગવાક્ષ. એટલું સમજાણું? ઉપર છે અંડાકાર ગવાક્ષ, નીચે છે ગોળાકાર ગવાક્ષ. અંડાકાર ગવાક્ષ ત્યારે કોણ ચોટેલું હતું તો કે એની સાથે પેગડું ચોટેલું હતું. ઉપરની લાઈન સમજાણી? હા સર એ જો લખ્યું છે. સ્કેલા વેસ્ટિબ્યુલાઈ ક્યાં ખુલે છે તો કે અંડાકાર ગવાક્ષમાં અંત પામે છે. જ્યારે સ્કેલા ટેમ્પેની છે ક્યાં અંત પામે છે તો કે ગોળાકાર ગવાક્ષની અંદર અંત પામે છે. જે મધ્ય કર્ણની અંદર ખુલે છે. બંને ક્યાં હતા? મધ્ય કર્ણની અંદર ખુલતા હતા અંડાકાર ગવાક્ષ અને ગોળાકાર ગવાક્ષ. હવે એ બધું છે શું તો કે જો આપણને ખબર છે બધો અવાજ છે એ ક્યાંથી આવશે તો કે અહીંથી અવાજ બધો જાય. અહીં અથડાશે. અથડાય કે ન અથડાય? કર્ણપટલ આરે. કર્ણપટલ આરે અવાજ અથડાશે એટલે શું થાય તો કે કર્ણપટલ સાથે અવાજ અથડાશે એને લીધે આખો જે પડદો છે કર્ણપટલ એ હલશે.
કર્ણપટલ હલે એટલે શું થાય તો કે કર્ણપટલ હલશે એની સાથે સાથે હથોડી હલશે, હથોડી હલશે એની સાથે સાથે શું હલશે તો કે એરન હલશે, એને લીધે શું હલશે તો કે આ હલશે, કયું હલશે તો કે પેગડું હલશે. હવે અહીંયા તો આપણે જોયું આની અંદર શું ભરેલું છે તો કે આની અંદર ભરેલું છે બધી લિમ્ફ એટલે કે લસિકા ભરી છે, આની અંદર બાહ્ય લસિકા છે, આની અંદર બાહ્ય અંદર અંતર લસિકા છે. હવે શું કરવાનું હોય તો કે આ પટલ નીચેનો પટલ હતો એને આપણે આધાર કલા કીધું હતું. આધાર કલા, આધાર કલા ઉપર શું આવેલું હોય તો કે આધાર છે એટલે કોકને આધાર તો આપતી હશે ને, તો એ કોને આધાર આપે છે તો કે એ છે ઓર્ગાન ઓફ કોર્ટી એટલે કે કોર્ટાઈનો અંગ છે એને આધાર આપે છે. જો અહીં લખ્યું ઓર્ગાન ઓફ કોર્ટી, એ શું હોય તો કે માનો કે આ છે આધાર કલા, આધાર કલા, એ આધાર કલા ઉપર અહીંયા જો આખું આ રચના બને છે, આ અલગ અલગ પ્રકારના કોષો બતાવી છે અહીંયા તમને. હા સર. એ કોષોને હું અહીંયા દોરું છું, એ કોષોને હું અહીંયા દોરું છું. આ બધા કોષો છે, એને બે પ્રકારના હોય, એક્સટર્નલ હેર સેલ, ઇનર હેર સેલ એવું કહેવાય. હેર સેલ એટલે શું, એની ઉપર રોમ જેવી રચના આવેલી હોય, આખી આવી રોમ જેવી રચના આવેલી હશે. આની ઉપર એક પડદો આવેલો હતો, મેં હમણાં કીધું હતું ને. આ પડદાનું નામ શું છે તો કે આ પડદાને કહેવાય છે ટેક્ટોરિયલ મેમ્બ્રેન. શું કહેવાય? ટેક્ટોરિયલ મેમ્બ્રેન તરીકે ઓળખવામાં આવે છે. એટલી વાત સમજાણી બધાને? ને આખી રચના શું કહેવાય? ઓર્ગન ઓફ કોર્ટ એટલે કે કોર્ટિકાઈ તરીકે ઓળખવામાં આવે. એટલું સમજાણું? હા સર. એ બધી વસ્તુ ક્યાં છે તો કે એ બધી વસ્તુ અહીંયા આવેલી છે. એ બધી વસ્તુ ક્યાં આવેલી છે તો કે અહીંયા આખું બધું તમે જોઈને એ બધું ક્યાં છે તો કે અહીંયા છે. હવે શું થાય તો એ બધું આપણે અહીં જોઈએ. અહીંયા અંડાકાર ગવાક્ષ હતું, આ સાઈડ અંડાકાર ગવાક્ષ હતું બહારની સાઈડ. આ પડદો હેલો, એને લીધે આ હૈલું, એને લીધે આ હૈલું, એને લીધે આ હલે છે. કોણ હલે તો કે પેગડું હલે. હવે પેગડું હલશે એટલે શું થશે તો કે પેગડું હલશે ને એને લીધે આખું જે આ બ્લુ અહીંયા જે સ્કેલા વેસ્ટિબ્યુલાની અંદર જે આખું પ્રવાહી આવેલું હશે એ ફલશે. હવે માનો કે તમે એક ઇન્જેક્શન છે, ઇન્જેક્શનનો આ પ્રયોગ બધાએ કર્યો હોય, ખાલી ઇન્જેક્શન લેજો અથવા તો પિચકારી લેજો. હવે એની અંદર તમે પાણી ભરો ને ઉપર જે ઓપનિંગ છે ત્યાં તમારો હાથ આવી રાખીને કરીને અહીંથી તમે પિચકારીને પ્રેસ કરશો તો પાણી કોઈ જગ્યાએથી બહાર નીકળી શકશે કે નહીં નીકળે? ન નીકળી શકે ને. સમુખનું તમારી સામે જ તે બળ લાગશે. તો અહીંથી જે બધું હલનચલન થાય છે, અહીંથી બધું જે હલનચલન થાય છે એને હલનચલન થવા દેવા માટે અહીંથી ઓપનિંગ હોય જેને આપણે ગોળાકાર ગવાક્ષ તરીકે કીધું. એટલે અહીંયા શું હશે? ઓપનિંગ જેવો હશે. અહીંયા થોડોક એવો પડદો જેવો. અહીંયા જેટલી મુવમેન્ટ થશે ને એ બધી મુવમેન્ટ અહીંયા થાય, કેમ કે આ બે તો જોડાયેલું છે. સમજાય છે એટલી વાત? હવે શું થશે તો કે જેવું આની અંદર અહીંયા પેગડું હલશે એટલે આની અંદર આખું આવેલું હશે એ હલશે. એને લીધે શું થાય તો કે અહીંથી પાછું ફરીને અહીંથી આવતું હશે એ હલશે આખું, એટલે કે આધાર કલા હલે. અહીંથી ફરીને અહીંયા આવશે એટલે અહીંથી માનો કે અહીંથી જેટલી વાર પેગડું હલશે ને એટલી વાર અહીંથી અહીંયા પડદો બીજો હશે એ અહીંથી આમાં એટલું મૂવમેન્ટ કરશે. એને લીધે શું થાય તો કે આધાર કલા જે અહીંયા નીચે આવેલી છે, અહીંયા આધાર કલા, એ આખી આમાં મૂવમેન્ટ થાય. એ આખી મૂવમેન્ટ થાય એને લીધે શું થાય તો કે ટેક્ટોરિયલ મેમ્બ્રેન વચ્ચે જે આ બધા રોમ આવેલા હતા એ પણ હલશે. આ હૈલું પેગડું હૈલું એને લીધે આખું લિમ્ફ હૈલું, એને લીધે શું થાય? આધાર કલા હૈલી. આધાર કલાને લીધે શું થયું? આધાર કલા આવી રીતે હલે એને લીધે શું થાય તો કે અહીંયા જે હેર આવેલા હતા, આપણા જે રોમ આવેલા હતા એ આખા આવી રીતે થાય. આ બતાય છે તમને કેમેરામાં? તો એમાં શું થાય તો કે આ રીતે જે આ બધા હેર આવી રીતે હલે છે એને લીધે આખું જે સોડિયમ આયન માર્ગ ખુલતા તે બધી ક્રિયા થાય છે, એને લીધે સક્રિય કલાવિત સ્થિતિમાન થાય. એને લીધે શું થાય તો કે બધા ઉર્મી વેગનું જનરેશન થાય છે. આખી વાત સમજાણી હોય તો હા બોલો, નકર પાછું સમજાવ. એકવાર તો રિવિઝન કરાવું જ છું અત્યારનો લેક્ચર પૂરો થાય પહેલાં, પણ આ વાત મગજમાં ઉતરી હોય તો બોલો. હા સર. ઓકે, શું ભણ્યા આપણે તો કે આખું કાનની રચના છે, બાહ્યકર્ણ, મધ્યકર્ણ, અંતક. બાહ્યકર્ણની અંદર શું હતું? કર્ણ પલ્લવ હતો, ત્યાંથી અવાજ આવ્યો. ત્યાંથી અવાજ ક્યાં ગયો તો કે મધ્યકર્ણ નલિકા દ્વારા
પડદા સાથે અથડાણો. પડદા હારે અથડાય એને લીધે શું થાય તો કે એની સાથે હથોડી અટેચ થયેલી હતી, એની સાથે એરણ અને પેગડું જોડે. હથોડી હલશે એટલે એરણ હલશે, એરણ હલશે એટલે પેગડું હલે છે. પેગડું છે તે શંખિકાના અંડાકાર ગવાક્ષ સાથે જોડાયેલું છે. અંડાકાર ગવાક્ષ છે એ સ્કેલા વેસ્ટિબ્યુલાઈમાં ખુલતું હતું, એટલે એ શું કરશે તો કે ત્યાં જે બધું પ્રવાહી હતું એને હલાવશે. એને લીધે શું થાય છે તો કે સ્કેલા વેસ્ટિબ્યુલાઈ હલે છે, એને લીધે એ પ્રવાહી બધું સ્કેલા ટિમ્પેનીની અંદર જે હતું એ આખું હલાવે છે. એને લીધે શું થયું કે આપણી જે આધાર કલા હતી એ આવી આ રીતે બધી મૂવમેન્ટ કરે છે. એને લીધે શું થાય તો કે આધાર કલા ઉપર જે બધા રોમમય કોષો હતા એના બધા રોમ છે તે આવી રીતે જેટલી વાર આધાર કલા હલશે એટલી વાર આખા આવી રીતે મૂવમેન્ટ કરશે. એક પ્રકારની મૂવમેન્ટ થઈ રોમમય કોષોની. એને લીધે શું થયું કે ત્યાં ઉર્મી વેગ સર્જાય છે, અને એ ઉર્મી વેગ છે તમને જે અહીંયા બધી જે યલો કલરની બધી ચેતા બધી દર્શાવેલી છે ત્યાંથી બધું ફરતું 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 ક્યાં જાય છે તો કે મગજ પાસે જાય છે, જે તમે વિસ્તૃત રીતે જે આ નીચેની આકૃતિ છે એમાં દર્શાવેલી છે. જો શંકિકામાંથી અહીંથી બધી ચેતાઓ બહાર નીકળે છે, બતાય છે આટલું. આમાંથી જો બધી ચેતાઓ બહાર નીકળે છે, બતાય છે. હા સર. આમાં ઓર્ગાન ઓફ કોર્ટી ક્યાં આવેલું છે તો કે આમાં જો આ લીલા કલરનો ભાગ અહીંયા બતાય છે ને, આ ભાગ આખો અહીંયા ઓર્ગાન ઓફ કોર્ટી છે ને અહીંયા કયો મેમ્બ્રેન આવે તો કે ટેક્ટોરિયલ મેમ્બ્રેન આવેલો છે, ટેક્ટોરિયલ કલા આવેલી છે. એટલે આપણે બધું સાંભળીએ છીએ એ આવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ને આપણને ખબર પડે છે. કોર્ટિકાઈ છે ક્યાં આવેલું તો કે આધાર કલા ઉપર આવેલું છે, જે રોમમય કોષો ધરાવે છે, શ્રવણગ્રાહીઓ તરીકે વર્તે છે. રોમમય કોષો કોર્ટિકાઈની અંદરની બાજુએ હરોળમાં ગોઠવાયેલા હોય છે. રોમ કોષોનો પાયાનો છેડો અંતર્વાહી ચેતાતંતુના નજીકના સંપર્કમાં હોય છે. દરેક કોષોના ટોચના ભાગેથી પ્રવર્ધો એટલે કે આ રોમ નીકળે છે, જે ત્રિપરિમાણીય પક્ષમાં એટલે કે સ્ટેરિયો સિલાઈ તરીકે ઓળખવામાં. અહીંયા જે આ જે બધા રોમ છે એને શું કહેવાય, એને સિલિયા તરીકે ઓળખાય, એને સ્ટેરિયો સિલાઈ કહેવાય છે. રોમમય કોષોની હરોળની ઉપર પાતળી સ્થિતિ સ્થાપક કલા આવેલી હોય છે, જેને શું કહેવાય ટેક્ટોરિયલ કલા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા શું કહ્યું છે અંતર્વાહી ચેતાતંતુ. અંતર્વાહી ચેતાતંતુ એટલે શું કે અંદર બહારની જે કંઈ ક્રિયા છે એ અંદર લઈ જાય એવા ચેતાતંતુ ક્યાં હતા તો કે અંતર્વાહી ચેતાતંતુ હતા. એટલે કે અહીંયા કોષો બધા છે કોના સંપર્કમાં હોય છે તો કે અહીંયા બધા કોષો છે તે ચેતાતંતુના સંપર્કમાં હોય છે. અહીંયા જેટલી વાર રોમ હલશે એને લીધે શું થાય તો કે અહીંયા એક્શન પોટેન્શિયલ એટલે કે સક્રિય કલા વિસ્થિતિમાન સર્જાશે, અને એ ડાયરેક્ટ મગજને છે તે શું કરે છે તો કે મગજને ડાયરેક્ટ સંદેશો આપે છે. એટલું સમજાઈ ગયું બધાને? હા સર. ઓકે, કાંઈ પણ ડાઉટ હોય તો પૂછી લો. ચાલો, કાંઈ પણ ડાઉટ હોય આજે ભણ્યા એમાં કાંઈ પણ ડાઉટ હોય તો પૂછી લો. છે ડાઉટ કોઈને? નહીં. ઓકે, હવે કાનમાં આપણે જોયું કાન બે કાર્ય કરે છે, સાંભળવાનું કાર્ય કરે છે અને એક સમતોલનનું પણ કાર્ય કરે છે. તો સમતોલનનું કાર્ય કોના દ્વારા થાય તો કે સમતોલનનું જે કાર્ય છે તે જમને અહીંયા જે ભાગ બતાય છે, અહીંયા આ આકૃતિ નથી બતાતો, આમાં બતાય થોડો, તો કે આમાં અર્ધનલિકા જે બધી છે એ અર્ધનલિકા આખી, અને વચ્ચે આખું અહીંયા ઉદરિકા નામનું આખું શું કહેવાય અંગ આવેલું હોય છે, એના દ્વારા થાય છે. તો એ આખું કઈ રીતનું હોય તો એ આપણે અહીંયા નીચે અત્યારે દોરીએ છીએ. અત્યારે જે 14 મિનિટનો ટાઈમ છે એટલે અત્યારે દોરીએ. તો કે કાનની અંદર આવી રચના એક આવેલી હોય છે. બધા સમજાય એટલા માટે દોરતા જાજો તો ખાસ તમને યાદ રહેશે, ભલે જેવું દોરાય એવું. દોરેલું હશે ને તો એક્ઝામ ટાઈમે ક્વેશ્ચન ટાઈમે યાદ આવી જશે કે આ આવી રીતનું હતું, આવી રીતનું હતું. આવી રીતના ભાગ છે, અને આ ભાગની ઉપરથી આવી અર્ધનલિકા જે તમને બતાતી એ બધી અહીંથી ઉત્પન્ન થાય છે.
આ બધી શું છે? તો કે આ અર્ધનલિકા છે. આ શું છે? તો કે આ યુટ્રિકલ છે. અને આ શું છે? તો કે આ છે સેક્યુલી. આ 3 વસ્તુ છે તે શું કરે છે? તો કે આ આખું છે તે આપણા શરીરની અંદર જે સમતોલનની આખી ક્રિયા છે. ઘણીવાર તમને ખબર માથા તમે પડી ગયા હોય ને આ ભાગમાં વાગે તો તમને ચક્કર આવે, ઉલટી થાય, એવું બધું થતું હોય. તો એ શું કામે થાય? તો કે આખું આના લીધે થાય છે. ઘણીવાર તમને એવું થાય કે તમે જ્યારે આમ શું કહેવાય બ્રેક ડાન્સ ને એવું બધું મેળાની અંદર આવતું હોય, જે ગોળ ગોળ ફરવાવાળી આખી વસ્તુ હોય એમાં બેઠા હોય, અથવા તો ઓલા લગ્નની અંદર ફેર ફદોડીને એ રીતે બધા ફરતા હોય, તો એ તો ફરી લે, પછી ઊભા હોય તો એને એમ લાગે છે કે મને જ ગોળ ગોળ ફરું છે એવું લાગે છે. એવું કોઈ અનુભવેલું છે? આવું કોઈ અનુભવ? માનો કે તમે બ્રેક ડાન્સ કે એવી રીતની જે બધી રાઇડ્સ આવેલી જે ગોળ ગોળ ફરતી હોય મેળાની અંદર, એની અંદર બેઠા હોય અને તમે બહાર નીકળો તો એ તમને એમ થાય કે આવું હું ફરું છું, એવો અનુભવ થાય. તો એ શું કામે થાય છે? તો કે આની અંદર આખું પ્રવાહી ભરેલું હોય છે. એ પ્રવાહી જ્યારે તમે ફરતા હોય ત્યારે ફરે. હવે તમે ઊભા રહી ગયા છે તો પણ એ જે આની અંદર પ્રવાહી છે એની મૂવમેન્ટ ફરવાની હોય, શરૂ હોય, એને લીધે તમને એવું લાગે છે. તો આની અંદર બીજું શું જોવા મળે છે? તો કે આની અંદર છે આવા રિસેપ્ટર આવેલા હોય આની અંદર અને યુટ્રિકલ બંનેની અંદર, જેને શું કહેવાય છે? તો કે એને મેક્યુલા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? મેક્યુલા. આને લીધે શું થાય? તો કે આને લીધે છે તમારું આખું, તમે માનો કે આની અંદર પ્રવાહી ભરેલું છે, તમે હવે આમ ફરતા હોય તો એને લીધે શું થાય કે આ મેક્યુલા રિસેપ્ટર ઉપર આપણે કેમ આની અંદર પક્ષમાં જોઈએ એવી આની અંદર એ પક્ષમાં આવેલા હોય છે, જે પ્રવાહીની મુવમેન્ટને આરે આરે શું કરે તો ફરતા હોય. એને લીધે તમે ઊભા રહી જાઓ છતાં પણ પ્રવાહી ફરતું હોય તો તમને શું લાગે છે? કે અમે આ રીતે ફરો છો એ રીતે. આ અર્ધનલિકા છે. હવે અર્ધનલિકાનો જે આ ઉપસેલો ભાગ છે જેને શું કહેવાય છે? આ ઉપસેલો ભાગ છે તેને એમ્ફ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. એમ્ફ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર પણ રિસેપ્ટર આવેલા હોય છે. તો આપણે શું જોયું અત્યારે? તો કે આખી કાનની અંતઃકર્ણની અંદર એક રચના આવેલી છે જેમાં યુટ્રિકલ અને સેક્યુલા આવેલા છે. જ્યારે યુટ્રિકલ ઉપર 3 અર્ધનલિકા આવેલી હોય છે. બધાની અંદર પ્રવાહી ભરેલું હોય છે. અર્ધનલિકાનો જે ઉપસેલો ભાગ છે એને એમ્ફ્યુલા કહેવાય. યુટ્રિકલ અને સેક્યુલની અંદર છે તે રિસેપ્ટર આવેલા હોય છે જે આપણો નિયમન કરે છે, તેને મેક્યુલા તરીકે ઓળખવામાં આવે છે. અને આખું જે છે એને શું કહેવાય છે? તો કે એને ઓર્ગાનો કંઈક કહેવાય છે ઉપર, વેસ્ટિબ્યુલર એપેરેટસ તરીકે ઓળખવામાં આવે. વેસ્ટિબ્યુલર એપેરેટસ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો ઓટોલિથ ઓર્ગન તરીકે પણ ઓળખવામાં આવે. તો હવે આપણે એનું રીડિંગ કરી લઈએ. તો કે અંતઃકર્ણ એક જટિલ તંત્ર બનાવે જેને વેસ્ટિબ્યુલર અંગ અથવા તો વેસ્ટિબ્યુલર એપેરેટસ તરીકે ઓળખવામાં આવે છે. જે ક્યાં આવે? તો સંઘિકાની બાજુમાં ઉપરની સાઈડ આવેલું હોય છે. વેસ્ટિબ્યુલર અંગ છે કેનું બને? તો કે અર્ધવર્તુળી નલિકાઓ, પછી સેક્યુલી અને યુટ્રિકલ સમાવતી ઉદરિકા. એટલે કે આખું બને છે એને ઉદરિકા તરીકે, એટલે કે ઓટોલિથ ઓર્ગન કહેવાય. પણ આવે છે કઈ વસ્તુ? તો કે સેક્યુલી આવે છે, યુટ્રિકલ આવે છે અને અર્ધવર્તુળી નલિકા આવે છે. પ્રત્યેક અર્ધવર્તુળી નલિકાઓ એકબીજાથી સમકોણીય ભિન્ન તલ ઉપર આવેલી હોય છે. એટલે કે ત્રણેય છે અલગ અલગ આપણે શું કહેવાય સમતલ હોય એની ઉપર આવે છે. એક જ સમતલ, માનો કે આ સમતલ છે તો એક આવી રીતે એવી રીતે નથી આવે. એક આ સમતલ ઉપર હોય તો એક બીજા સમતલ ઉપર હોય, એક ત્રીજા સમતલ ઉપર હોય. એટલે કે ત્રણેય અલગ અલગ સમતલ ઉપર આવેલી છે. પટલીય નલિકાઓ જે હોય છે તે અસ્થિ નલિકાઓના બાહ્ય લસિકામાં ડૂબેલી હોય છે. નલિકાનો ભાગ જે ઉપસેલો હોય છે તેને શું કહે? તુંબિકા એટલે એમ્ફ્યુલા તરીકે ઓળખવામાં આવે છે, જે વિસ્તરેલ ટોચ ધરાવે છે, જેને શું કહે? ક્રિસ્ટા તરીકે ઓળખવામાં આવે. આપણે નીચે ક્રિસ્ટા લખ્યું છે કે ક્રિસ્ટા. તો આમાં શું છે? તો મેક્યુલાની અંદર કોણ હતું? મેક્યુલા. તો કે સેક્યુલી અને યુટ્રિકલની અંદર જે હતા રિસેપ્ટર એને શું કીધું? મેક્યુલા કીધું. હવે એમ્ફ્યુલાની અંદર જે આવા રિસેપ્ટર આવેલો એને શું કહે? ક્રિસ્ટા, એમ્ફ્યુલારિસ તરીકે ઓળખવામાં આવે છે. ક્રિસ્ટા એમ્ફ્યુલારિસ. એટલે ક્રિસ્ટા ક્યાં આવેલું છે? તો કે એમ્ફ્યુલાની અંદર જે રિસેપ્ટર છે તે કોણ છે? તો કે ક્રિસ્ટા છે. સેક્યુલ અને યુટ્રિકલ ઉપસેલ ભાગ ધરાવે છે જેને શું કહેવાય છે? તો કે મેક્યુલા તરીકે ઓળખવામાં આવે છે. ક્રિસ્ટા અને મેક્યુલા, જે ક્રિસ્ટા છે ક્યાં આવેલી? તો ક્રિસ્ટા છે તે
એમ્ફ્યુલામાં આવેલી હતી, જે અર્ધવર્તુળી નલિકાનો ભાગ છે. જ્યારે મેક્યુલા છે એ ક્યાં આવેલું હતું કે તે યુટ્રિકલ અને સેક્યુલી બંનેની અંદર જે રિસેપ્ટર હતા એ મેક્યુલી હતા. એ બધા ભેગા મળીને શેનું કામ કરે તો કે સમતોલનનું જે સ્થિતિ છે એનું કાર્ય કરે છે. એટલું સમજાઈ ગયું બધાને એટલું? હા સર. ઓકે, મિકેનિઝમ ઓફ હિયરિંગ એ પણ આપણે જોઈ લીધું છે કે કેવી રીતે કામ કરે છે. તો કે મગજ દ્વારા સંવેદિત અને ક્રિયાત્મક થઈને અવાજને કઈ રીતે ઓળખે છે એ જોયું. તો કે બાહ્ય કર્ણ છે તે અવાજના તરંગોને મેળવી તેને કર્ણપટલ તરફ મોકલે. કર્ણપટલ છે એ અવાજના તરંગોને પ્રતિચાર રૂપે ધ્રુજે છે. ધ્રુજારી છે તે કર્ણાસ્થિઓ દ્વારા વહન પામીને ક્યાં જાય તો કે અંડાકાર ગવક્ષમાં જાય છે. અંડાકાર ગવક્ષ છે એ ધ્રુજારી છે તે શંખકાના જે પ્રવાહી છે એમાં આવે છે, જ્યાં તેઓ લસિકામાં તરંગો ઉત્પન્ન કરે છે. લસિકાના તરંગો છે તે આધાર કલામાં હલચલ પ્રેરે છે. આ આધાર કલાનું હલનચલન છે તે રોમ કોષોને જોડે છે અને ટેક્ટોરલ કલા ઉપર શું થાય દબાણ લાવે છે. પરિણામ સ્વરૂપ સંકળાયેલ અંતર્વાહી ચેતામાં શું થાય છે તો કે ચેતા ઉર્મી વેગ ઉત્પન્ન કરે છે, જે અંતર્વાહી ચેતાઓ તંતુઓ દ્વારા શ્રવણ ચેતા દ્વારા મગજના શ્રવણ બાહ્યક એટલે કે જેમ વિઝ્યુઅલ કોર્ટેક્સ આવે તો એ ઓડિટરી કોર્ટેક્સ આવેલું હોય ત્યાં જાય અને ઉર્મી વેગનું પૃથ્થકરણ થાય અને અવાજ ઓળખે છે કે ક બોલો એટલે ક તમારા મગજની અંદર આવી જાય, પછી ખ બોલો તો ખ તમારા મગજની અંદર આવી જાય. કેમ કે આપણે શરૂઆતમાં જ્યારે નાના હોય છે ત્યારે બધું એવી રીતે ઓડિટરી નહીં એસોસિએટેડ એરિયાની અંદર બધી માહિતી અંદર મૂકીએ છીએ. તો આજે આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. કાંઈ પણ ડાઉટ હોય તો બરોબર 5 થી 6 વખત જેટલી વાર રીડિંગ કરવું પડે એટલી વાર રીડિંગ કરજો. અને બધું માનો કે તુંબિકા આવે એટલે કે એમ્ફ્યુલા આવે તો તમારે મગજની અંદર લાઇટ થઈ જવી જોઈએ કે એમ્ફ્યુલા મેં કોને કીધું તો કે એમ્ફ્યુલા મેં આ અર્ધવર્તુળી નલિકા હતી એની ઉપર આવું ગોળાકાર હતું એને એમ્ફ્યુલા કહેવાય. એની અંદર રિસેપ્ટર આવેલા હતા એને મેં શું કીધું હતું કે એને મેં ક્રિસ્ટા તરીકે ઓળખ્યું હતું. પછી સેક્યુલા શું હતું તો કે સેક્યુલા નીચે એક ઉપસર્ગ ભાગ હતો એની અંદર રિસેપ્ટર એને શું કીધું એને મેક્યુલા કીધું હતું. બીજું એક યુટ્રિકલ હતું એની અંદર રિસેપ્ટર હતા એને મેં શું કીધું એને કે મેં મેક્યુલા તરીકે ઓળખ્યું હતું. તો મેક્યુલા અને ક્રિસ્ટા બંને ભેગા થઈને શું બનાવતા હતા કે એ બધા આપણા શરીરની અંદર જે સમતોલન થાય છે એનું કાર્ય કરતા હતા.